હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર વિશે અભ્યાસ કર્યો હતો અને આ લેક્ચરની અંદર આપણે પ્લાસ્ટિડ્સ એટલે કે રંજક કણ વિશે અભ્યાસ કરવાના છીએ, રાઈટ. તો વનસ્પતિ કોષ તેમજ કેટલાક પ્રજીવ, રાઈટ, પ્રજીવ જેવા કે યુગ્લિનોઇડ્સ, રાઈટ, એની અંદર ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્ય કણ ધરાવતા જે પણ કંઈ અંગિકાઓ જોવા મળે છે એને આપણે પ્લાસ્ટિડ એટલે કે રંજક કણ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. ફરી પાછું, પ્લાન્ટ સેલ, right, as well as certain protozoas, right, just like euglenoids. Euglenoids no meaning શું થશે અહીંયા? It is similar to euglena, right. So these are having certain pigmented molecules and this organelle, right, which is having such pigments, that is referred as a plastid. બરાબર. તો પ્લાસ્ટિડ જે છે એના ત્રણ પ્રકાર જે છે એ જોવા મળે છે, રાઈટ. તો એના જે પણ કંઈ રંજક કણ, જે પણ કંઈ રંજક દ્રવ્ય જે છે એના ઉપરથી જે છે રંજક કણને તમે ત્રણ અલગ અલગ પ્રકારની અંદર વિભાજિત કરી શકો છો. જેમ કે જો એની પાસે હરિત દ્રવ્ય સિવાયના અન્ય જે પણ કંઈ રંજક દ્રવ્ય હોય, રાઈટ, અલગ અલગ કલર હોઈ શકે, એ કલરની અંદર આપણે કયો કલર કહીએ છીએ તો કે ભાઈ ગ્રીન સિવાયનો કોઈ પણ કલર. તો એવા જે પણ કંઈ સ્ટ્રક્ચર જે છે એને આપણે શું કહેશું? રંગ કણ એટલે કે ક્રોમોપ્લાસ્ટ, રાઈટ. ક્રોમોનો મતલબ શું થશે? ક્રોમાનો મતલબ શું થશે? રંગ, રાઈટ. ક્રોમા એટલે પેલો સ્ટોર આવે છે, પેલો ક્રિસ્ટલ મોલમાં ટાટાનો છે, એની વાત નથી કરતા આપણે, રાઈટ. તો ક્રોમા જ્યાં પણ વર્ડ આવશે ને એનો મતલબ થશે રંગ, રાઈટ. જો તમને ખ્યાલ હોય તો રંગસૂત્ર માટે પણ આપણે શું વર્ડ યુઝ કરીએ છીએ તો કે ભાઈ ક્રોમોઝોમ, રાઈટ. તો રંગ જે છે એનો મિનિંગ તમને બહુ ઇઝીલી ખ્યાલ આવી શકે. પણ કેવો રંગ તો કે ભાઈ ગ્રીન કલર સિવાયનો, રાઈટ, લીલા સિવાયનો કોઈ પણ કલર. તો સીધી વસ્તુ છે કે ભાઈ ક્લોરોફિલ સિવાયનું કોઈ પણ પ્રકારનું રંજક દ્રવ્ય ધરાવતા હોય એવા કણને આપણે શું કહેશું? રંગકણ, રાઈટ. આવાની અંદર બધા અલગ અલગ કલર હોઈ શકે, જેમ કે યલો ટુ ઓરેન્જ કલરના જે પણ કંઈ તમારા ઓરેન્જ ટુ રેડ કલરના જે હશે ને એ બધાને આપણે કેરોટીન એની અંદર આવેલું છે એવું કહી શકશું. ઝેન્થોફિલ જ્યાં પણ આવેલું હોય ત્યાં યલો કલર આવેલો હશે એવું કહી શકશું. અને સાઇનિન જે પણ આવેલો હશે ત્યાં બ્લુ કલર જે છે તમારો, એ રીતે તમે જે છે પ્રેડિક્ટ કરી શકો છો, રાઈટ. તો અલગ અલગ રંજક દ્રવ્ય જે છે એ તમારા હોઈ શકે, રાઈટ. જેમ કે કેરોટીન, રાઈટ. તો કેરોટીન જે છે કેવો કલર આપશે તો કે ભાઈ ઓરેન્જ ટુ રેડ જેવો કલર આપશે, રાઈટ. જેમ કે કેરેટ છે, રાઈટ. તો કેરેટ ઉપરથી તમને ઇઝીલી યાદ રહી જશે, રાઈટ. ગાજર જે છે એને ઇંગ્લિશમાં શું કહે? કેરેટ. અને કેરેટની અંદર કેરોટીન, રાઈટ. સિમિલરલી ઝેન્થોફિલ જે પણ કંઈ યલો કલરના જે પણ કંઈ ફ્રૂટ્સ હોય, વેજીટેબલ્સ હોય એની અંદર મોટાભાગે ઝેન્થોફિલ હોય. એવી જ રીતે સાયનિન, રાઈટ. તો સાયનો, રાઈટ. જો તમને યાદ હોય તો સાયનો બેક્ટેરિયા એવો આપણે શબ્દ જે છે યાદ રાખ્યો હતો. તો સાયનિનનો મતલબ થશે બ્લુ કલર, રાઈટ. તો સામાન્ય રીતે ગ્રીન સિવાયના જે પણ કંઈ તમને ભાગ જોવા મળે છે, રાઈટ, પ્લાન્ટની અંદર, તો જેમ કે ફ્લાવર્સ છે, રાઈટ, સીડ્સ છે, ફ્રૂટ્સ છે, રાઈટ, આ બધાના કલર માટે જે છે એ કોણ જવાબદાર છે તો કે રંગ કણ જે છે એ જવાબદાર છે, એવું તમે કહી શકો છો, બરાબર ને. ચાલો આગળ વધીએ છીએ. સેકન્ડ વન, તો સીધી વસ્તુ આપણે અહીંયા હરિતદ્રવ્ય સિવાયના રંજક દ્રવ્ય કીધું હતું, તો અહીંયા આપણે કેવું પડશે ને કે હરિતદ્રવ્ય ધરાવતા જે પણ કંઈ કણ હશે એને આપણે શું કહેશું? હરિત કણ, રાઈટ. અહીંયા શું શબ્દ આપણે વાપરો હતો ઇંગ્લિશમાં? એને ક્રોમોપ્લાસ્ટ એવું કીધું હતું. તો અહીંયા શું શબ્દ વાપરશું આપણે? ડેફિનેટલી અહીંયા આપણે કહેશું ક્લોરોપ્લાસ્ટ, રાઈટ. ક્લોરોનો મતલબ થશે રિલેટેડ ટુ ગ્રીન, રાઈટ. તો ક્લોરોફિલ ધરાવતું હોય હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ. ક્લોરોફિલ ધરાવતા જે પણ કંઈ કણ હશે એને આપણે શું કહેશું? ક્લોરોપ્લાસ્ટ, રાઈટ. ક્લોરોફિલ જે છે એ ઘણા બધા ટાઈપના હોઈ શકે, જે તમે આજનો લેક્ચર પૂરો થશો એટલે જાણશો. પણ પ્રાઇમરીલી જે છે એ ક્લોરોફિલ એ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. મોટાભાગના પ્લાન્ટ્સ જે છે એની અંદર ક્લોરોફિલ એ તો હોય ને હોય જ, યુનિવર્સલ ક્લોરોફિલ જેને આપણે કહીએ, રાઈટ. એવી જ રીતે ક્લોરોફિલ બી પણ જે છે એ પણ ઘણા બધા પ્લાન્ટ્સની અંદર જોવા મળે. તો ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી એ મુખ્ય ક્લોરોફિલ છે એવું તમે કહી શકો છો, રાઈટ. અને સીધી વસ્તુ છે, જેમ અહીંયા આપણે કીધું ક્રોમોપ્લાસ્ટ ક્યાં જોવા મળતો કે ભાઈ પુષ્પ, બીજ અને ફળના રંગ માટે જવાબદાર છે. એવી જ રીતે વનસ્પતિની અંદર કોઈ પણ જગ્યાએ લીલો કલર હોય, જેમ કે પર્ણની અંદર કે પછી અન્ય કોઈ પણ હવાઈ જે પણ કાંઈ લીલા અંગો હોય, રાઈટ. અમુક નબળા જે પણ કંઈ એકદમ જે કૂણા પ્રકાંડ હોય તો એની અંદર સ્ટેમ જે હોય, રાઈટ, તો એની અંદર પણ જે છે કેવું દેખાય આપણને? ગ્રીન પાર્ટ જે છે દેખાશે, રાઈટ. તો એ બધી જ જગ્યા જે છે એ શું આવેલું હોય તો કે હરિતદ્રવ્ય ધરાવતા કણ એટલે કે હરિત કણ. અને સીધી વસ્તુ છે કે આવા જે પણ કંઈ તમારા કણ હશે એ પ્રકાશ સંશ્લેષણનું કામ કરી આપે છે, રાઈટ. ફોટોસિન્થેસિસનું કામ કરી આપે છે. મેઇન ફંક્શન એ જ છે. અને એટલા માટે તો આપણે પ્લાન્ટ્સને ઓટોટ્રોફ કહીએ છીએ. એ કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી, રાઈટ. પોતાના જે પણ કાંઈ ઓર્ગેનિક સબસ્ટન્સીસ જે છે એ પોતાની જાતે બનાવી શકે છે. એનર્જી માટેના જે પણ કાંઈ કમ્પોનન્ટ છે, ગ્લુકોઝ જે છે એ પોતાની જાતે બનાવી શકે છે, રાઈટ. તો ફોટોસિન્થેસિસની ક્રિયા દ્વારા જે છે એ બનાવે છે. અને આવું ફોટોસિન્થેસિસ જે છે
એ ક્લોરોફિલ વગર શક્ય નથી. આપણે જોશું હમણાં બે ટાઈપના રિએક્શન થાય, લાઇટ ડિપેન્ડન્ટ અને લાઇટ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે ડાર્ક રિએક્શન. આવા બે રિએક્શન જે છે એ ક્લોરોપ્લાસ્ટની અંદર જે છે એ થઈ શકે. અને બોટનીમાં પણ તમે ડિટેલમાં આગળ ભણશો તો એ કેસની અંદર હરિતકણનો જે છે એની અંદર ખૂબ જ મહત્વનો રોલ છે એવું તમે કહી શકો છો. આ સિવાયના ત્રીજા કણ પણ હોઈ શકે જેનું કોઈ પણ રંગ હોતો નથી. રંગ હોતો નથી એટલે એને આપણે શું કહીએ છીએ? રંગહીન કણ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. તો રંજક દ્રવ્ય વિહીન કણ, રાઈટ. તો જે પણ કંઈ અહીંયા જે પણ કંઈ જે પિગમેન્ટ હશે એનો કોઈ પણ જાતનો જે છે કલર હોતો નથી. અને સામાન્ય રીતે આવા જે પણ કંઈ તમારા સબસ્ટન્સીસ છે, આવા જે પણ કંઈ ઓર્ગેનલ્સ જે છે એ ખોરાક સંગ્રહી કણ તરીકે વર્તે છે, રાઈટ. તો જે પણ કંઈ ફૂડનો જે પણ કંઈ સ્ટોરેજ કરવો હોય તો તમને ખ્યાલ છે કે પ્રાઇમરીલી જે પણ કંઈ આપણો ખોરાક જે છે એના ત્રણ અલગ અલગ મેક્રોન્યુટ્રિયન્ટ્સની જો આપણે વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ, લિપિડ અને પ્રોટીન, આ ત્રણ એના મેઇન ફોર્મ છે, રાઈટ. તો ખોરાકનો સંગ્રહ પણ જે છે પ્લાન્ટની અંદર ત્રણ રીતે થઈ શકે, રાઈટ. તો એ ત્રણ ઉપરથી જ એના અલગ ફરી પાછા ત્રણ પ્રકાર પડી શકો, રાઈટ. જેમ કે કાર્બોદિતનો જે પણ કંઈ સંગ્રહ જેની અંદર થતો હોય તો એ શેની અંદર? કાર્બોદિત વનસ્પતિમાં હંમેશા સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય, માટેનું નામ શું આપશું આપણે? સ્ટાર્ચ કણ, રાઈટ. અથવા તો એને કહેવામાં આવે છે મંડ કણ, રાઈટ. જો સ્ટાર્ચ કણ તો તમને યાદ રહી જ જશે, પણ યાદ ખાસ આ રાખવાનું છે, કયું? તો કે મંડ કણ, રાઈટ. એવી જ રીતે ઓઇલ ગ્લોબ્યુલ્સ જે છે એ જો તમારા સ્ટોર થતા હશે તો એને આપણે શું કહેશું? તેલ કણ, રાઈટ. અને પ્રોટીનનો જો સંગ્રહ થાય તો પ્રોટીનને માટે શબ્દ વાપર્યો છે સમિતાયા, રાઈટ. તો ફરી પાછું યાદ રાખવા જેવો શબ્દ આવ્યો, મંડકણ, તેલકણ અને સમિતાયા, રાઈટ. તો તમને આવું પૂછી શકે ભાઈ સમિતાયા કણ જે છે એનો વનસ્પતિની અંદર ઉપયોગ શું? તો તમારે કહેવાનું આવશે કે ભાઈ સમિતાયા કણ જે છે એ છે ખોરાક સંગ્રહી કણ તરીકે જે છે, રાઈટ. આવી રીતે તમારે જે છે એ આન્સર ટીક કરવાનો રહેશે, રાઈટ. તો તમારા મોલેક્યુલ્સ જે છે એ તમારે યાદ રાખવાના છે, રાઈટ. તો પ્લાસ્ટિડના જે છે એ ત્રણ અલગ અલગ પ્રકાર જે છે એ હોઈ શકે, રાઈટ. પ્લાસ્ટિકના ત્રણ અલગ અલગ પ્રકાર કયા કયા? તો કે ભાઈ રંગકણ, રાઈટ. પછી તો કે ભાઈ હરિતકણ અને બીજા તો કે ભાઈ રંગહીન કણ, રાઈટ. તો ક્લોરોપ્લાસ્ટ, ક્રોમોપ્લાસ્ટ અને જે ત્રીજું જે છે એ છે તમારું જેને આપણે કહીશું લ્યુકોપ્લાસ્ટ, રાઈટ. લ્યુકો એટલે કે રંગહીન અથવા તો સફેદ, રાઈટ. લ્યુકોપ્લાસ્ટનો મતલબ જે છે તમે સફેદ એવું લઈ શકો. જેમ કે શ્વેતકણ, રાઈટ. આપણા શરીરની અંદર રુધિરની અંદર ત્રણ કણ આવેલા હોય, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ, રાઈટ. તો શ્વેતકણ એટલે કે જેને આપણે WBC વ્હાઇટ બ્લડ સેલ કહીએ છીએ, એ વ્હાઇટ બ્લડ સેલનું બીજું નામ શું છે? તો કે ભાઈ લ્યુકોસાઇટ. તો લ્યુકોસાઇટ શું કામે કહીએ છીએ આપણે? તો કે ભાઈ લ્યુકો મીન્સ વ્હાઇટ, રાઈટ. લ્યુકાનો મતલબ થશે વ્હાઇટ. તો એવી જ રીતે તમે રંગહીન કણને પણ તમે શું કહી શકો છો? લ્યુકોપ્લાસ્ટ એવું તમે કહી શકો છો, બરાબર ને? ચાલો, ખૂબ જ સરસ. ત્રણ પ્રકારના નામ. તો સૌથી પહેલું જે આપણે જોયું હતું રંગકણ, ક્રોમોપ્લાસ્ટ, રાઈટ. ક્રોમોપ્લાસ્ટની અંદર તો કે ભાઈ હરિત દ્રવ્ય સિવાયના કોઈ પણ જે પણ તમે રંજક દ્રવ્ય હોય જેમ કે કેરોટીન, ઝેન્થોફિલ, સાયનિન અને સામાન્ય રીતે પુષ્પ, બીજ અને ફળના રંગ માટે જવાબદાર. એવી જ રીતે હરિતકણ જે છે તમારા એ હરિત દ્રવ્ય ધરાવતા એટલે કે ક્લોરોફિલ એ અને બી, રાઈટ. જેમ કે પર્ણ, અન્ય હવાઈ લીલા અંગો, રાઈટ. ફોટોસિન્થેસિસ માટે રિસ્પોન્સિબલ. અને છેલ્લે આવ્યા તમારા રંગહીન કણ એટલે કે લ્યુકોપ્લાસ્ટ. અને લ્યુકોપ્લાસ્ટ જે છે એ ખોરાક સંગ્રહી કણ તરીકે વર્તે છે. એની અંદર ફરી પાછા ત્રણ પ્રકાર આવી શકે છે, રાઈટ. તો કે ભાઈ જો કાર્બોદિતનો સંગ્રહ કરતા હશે તો તમને ખ્યાલ છે વનસ્પતિની અંદર કાર્બોદિતનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? સ્ટાર્ચ સ્વરૂપે. તો સ્ટાર્ચ કણ. સ્ટાર્ચ કણનું બીજું નામ શું? મંડકણ, બરાબર ને? ચાલો, પછી ઓઇલ ગ્લોબ્યુલ્સ એટલે કે જો તેલીય જે પણ કંઈ તમારી વસ્તુ એનો સંગ્રહ કરતા હોય તો તેલી બિયા જેને આપણે કહીએ છીએ, તો સીધી વસ્તુ એની અંદર અંગિકા કઈ આવેલી હશે? તો કે ભાઈ તેલ કણ. અને છેવટે પ્રોટીનનો જો સંગ્રહ કરતો હોય જેમ કે કઠોળ છે, અમુક દાળ છે, તો એ બધાની અંદર જે છે એ કયા સ્વરૂપે હોય? તો કે સમિતાયા કણ, રાઈટ. પ્રોટીન કણ અથવા તો સમિતાયા કણ. આવું તમે જે છે એ નામ આપી શકો છો, રાઈટ. તો ફરી પાછું એ જ વસ્તુ ઇંગ્લિશમાં બતાવેલી છે અહીંયા, પ્લાસ્ટિડ્સ, રાઈટ. ધીઝ આર ધી ઓર્ગેનલ્સ વિચ ડુ હેવ સમ પિગમેન્ટ્સ, રાઈટ. તો પિગમેન્ટ જે છે એ બે ટાઈપના હોઈ શકે, કાં તો કલરલેસ હોઈ શકે કાં તો કલર્ડ હોઈ શકે. આપણે તો અહીંયા કલર્ડમાં બહુ ક્લિયરલી બે જ ડિવિઝન પાડ્યા છે, રાઈટ. અહીંયા તમારું ગ્રીન અને નોન ગ્રીન એવું ડિવિઝન આવશે, પણ આપણે તો બહુ ક્લિયરલી પહેલેથી જ કહીએ છીએ કે ગ્રીન સિવાયના કોઈ પણ કલરના હોય તો એને ક્રોમો કહેવાય અને ગ્રીન કલરના હોય તો એને ક્લોરો કહેવાય, ક્લોરોપ્લાસ્ટ કહેવાય, રાઈટ. તો અહીંયા નામ ત્રણેય લખેલા જ છે, લ્યુકોપ્લાસ્ટ, ક્લોરોપ્લાસ્ટ અને ક્રોમોપ્લાસ્ટ, રાઈટ. તો લ્યુકોપ્લાસ્ટ મેઇનલી દે આર રિસ્પોન્સિબલ ફોર સ્ટોરેજ ઓફ ધી ફૂડ, રાઈટ. અને એની અંદર આપણે ત્રણ જોયા હતા. હવે જે પણ કંઈ સ્ટાર્ચ કણ કે મંડ કણ કીધું હતું એને આપણે ઇંગ્લિશમાં એમાઇલોપ્લાસ્ટ તરીકે ઓળખે. જો ગુજરાતીમાં ખૂબ જ સહેલું છે, સ્ટાર્ચ કણ ખૂબ જ સહેલું થઈ ગયું આપણા માટે, યાદ રાખવાની કોઈ જરૂર જ નથી. પણ જો ઇંગ્લિશમાં આવે તો એને આપણે એમાઇલોપ્લાસ્ટ એવું યાદ રાખવું પડશે. હવે આવું યાદ રાખવા માટે આપણે જે છે એ ગોખવાનું નથી,
કારણ કે સ્ટાર્ચનું તમે આગળ જતા જ્યારે પણ અભ્યાસ કરશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે એના સ્ટ્રક્ચરની અંદર જ બે વસ્તુ આવશે, એમાઇલિન અને એમાઇલોપ્લાસ્ટ, રાઈટ. તો આ એમાઇલિન જે છે એ સ્ટાર્ચની અંદર આવેલું, રાઈટ. એમાઇલોપ્લાસ્ટ તો તમારા સ્ટાર્ચ કણનું જ નામ થઈ ગયું, રાઈટ. તો એમાઇલિન જે છે એ બેઝિકલી એની અંદર આવેલા સ્ટાર્ચની અંદર આવેલા જે છે પણ તમારા એક સ્ટ્રક્ચરનું નામ છે, રાઈટ. તો સ્ટાર્ચ જે છે એ બે અલગ અલગ સ્ટ્રક્ચરનું બનેલું હોય અને એમાંથી એક સ્ટ્રક્ચર જે છે તમારું શું છે તો કે એમાઇલિન, અને એની ઉપરથી જ શબ્દ શું આવ્યો અહીંયા તો કે ભાઈ એમાઇલોપ્લાસ્ટ, રાઈટ. તો અહીંયા એમાઇલિન જે છે એ તમે યાદ રાખશો તો ઓટોમેટિકલી તમને જે છે એ એમાઇલોપ્લાસ્ટ જે છે યાદ રહી જશે, રાઈટ. એક્ઝામ્પલ કહી શકો છો એવા ફૂડ, રાઈટ, કે જેની અંદર સ્ટાર્ચ ઘણું બધું આવેલું હોય. તમે ઘણી બધી વાર દિવસમાં જે છે ક્યાંક ને ક્યાંક કોન્ટેક્ટમાં આવતા જશો આવા ફૂડ કે જેની અંદર સ્ટાર્ચનો સંગ્રહ વધારે હોય, રાઈટ. વેરી ગુડ. પોટેટો, રાઈસ, વ્હીટ, આ બધા જ, રાઈટ. ઘઉં, ચોખા, રાઈટ, એટલે કે ભાત, એ રીતે બટેટા, રાઈટ. આ બધાની અંદર સ્ટાર્ચ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને બધાની અંદર એમાઇલોપ્લાસ્ટ જે છે સ્ટાર્ચ કણ જે છે, મંડકણ જે છે તમને એ જોવા મળી શકે છે. મૂવિંગ ટુ ધી સેકન્ડ ઇઝ પ્રોટીનોપ્લાસ્ટ, રાઈટ. તો પ્રોટીનોપ્લાસ્ટ જે છે તમારું એની અંદર એલ્યુરોપ્લાસ્ટ, રાઈટ. આ પ્રોટીનોપ્લાસ્ટનું બીજું નામ છે, રાઈટ. તો એલ્યુરોન ગ્રેઇન, આવું એકવાર પૂછાઈ ગયેલું છે કે ભાઈ એલ્યુરોન ગ્રેઇન જે છે એ નીચેના માટે શેના માટે લાગુ પડે છે? તો પ્રોટીન જે સંગ્રહ કરતા હોય ને બધાની અંદર જે પણ કંઈ હોય ને એલ્યુરોન ગ્રેઇન કરીને તમારું કમ્પોનન્ટ કહી શકાય, રાઈટ. તો ધેટ ઇઝ એકચ્યુઅલી નથિંગ પણ પ્રોટીનનો સંગ્રહ કરી શકે એવા પાર્ટ, રાઈટ. તો એલ્યુરોપ્લાસ્ટ, પ્રોટીનોપ્લાસ્ટ અને સીડ્સ, પલ્સીસ, રાઈટ, જે છે એ એના એક્ઝામ્પલ છે. કઠોળ તમને ખ્યાલ છે તો કઠોળની અંદર જે છે એ ખાસ કરીને મગ છે, મઠ છે, રાઈટ, તમામ પ્રકારના ચણા છે, આ બધાની અંદર જે છે પ્રોટીનનો ખાસો સંગ્રહ થયેલો હોય. તો પણ પ્રોટીનોપ્લાસ્ટનું નામ ખાસ બીજું યાદ રાખવાનું છે, રાઈટ. જેમ આપણે અહીંયા સ્ટાર્ચ માટે યાદ રાખ્યું એમાઇલોપ્લાસ્ટ, એવી જ રીતે પ્રોટીન માટે શું યાદ રાખશું? એલ્યુરોપ્લાસ્ટ, રાઈટ. ગુજરાતીમાંનું નામ શું આપ્યું હતું આપણે તો કે ભાઈ મંડકણ, રાઈટ. આવું નામ આપણે જે છે એ અહીંયા એમાઇલોપ્લાસ્ટ માટે. અને પ્રોટીનોપ્લાસ્ટ માટે જે છે એ આપણે નામ શું આપ્યું હતું તો કે ભાઈ ત્યાં નામ આપ્યું હતું આપણે સમિતાયાકર, રાઈટ. એવી રીતે ઇંગ્લિશમાં યાદ રાખશું આપણે એલ્યુરોપ્લાસ્ટ, ઓકે. છેલ્લું જે છે તમારું એ છે ઇલાયોપ્લાસ્ટ, રાઈટ. તેલ કણ જે આપણે કીધું હતું ને, તો ઇલાયોપ્લાસ્ટ જે છે એ ઘણા બધા ઓલિયોઝોમ બતાવે છે, રાઈટ. ઓલિયોઝોમ એટલે કે તેલીય બિંદુઓ જે આપણે આવેલા હોય ને, રાઈટ, એ જે છે એને કહેવાય ઓલિયોઝોમ. તો એવી સ્પેશિયલ ટાઈપનું જે પણ કંઈ સ્ટ્રક્ચર, રાઈટ, કે જે ઓલિયોઝોમ બતાવશે એને આપણે શું કહીશું? ઇલાયોપ્લાસ્ટ. અને ઇલાયોપ્લાસ્ટ પણ તમે જે છે રૂટીન તમારા ડે ટુ ડે જે પણ કહે છે એની અંદર તમે ઘણા બધા કોન્ટેક્ટમાં આવતા હશો, જેમ કે ફોર એક્ઝામ્પલ સિંગદાણા છે, રાઈટ, જેની અંદરથી તેલ નીકળી શકે એ બધી જ વસ્તુઓ, રાઈટ. તો કે ભાઈ સિંગ તેલ આપણે ખાઈએ, રાઈટ. પછી તો કે ભાઈ કપાસિયાનું તેલ, તો ભાઈ કપાસિયા, રાઈટ. તો કોટન સીડ, એવી જ રીતે તો કે ભાઈ કેસ્ટર, રાઈટ, એટલે કે એરંડિયાનું તેલ, રાઈટ. ગ્રાઉન્ડનટ એટલે કે સિંગદાણા, રાઈટ. તો આ બધા જ જે છે તમે સનફ્લાવર સીડ, આ બધાની અંદર ઓલિયોઝોમ આવેલા હોય છે અને ઓલિયોઝોમ જે છે એ ક્યાં આવેલા હોય? ઇલાયોપ્લાસ્ટના ફોર્મમાં, જે એક પ્રકારના પ્લાસ્ટિડ છે. તો આ બધાના એક્ઝામ્પલ ખૂબ જ સહેલા છે, પહેલી વખતે સમજી જવાના છે અને ફરી પાછા યાદ રાખી લેવાના છે, રાઈટ. આટલું સરળ છે. ચલો આગળ વધીએ છીએ. કલર જો હશે તો આપણે કીધું કે ભાઈ બે કલરના હોઈ શકે, ગ્રીન અને નોન ગ્રીન. અને ગ્રીન હશે તો સીધી વસ્તુ છે ફોટોસિન્થેસિસ માટે રિસ્પોન્સિબલ એટલે કે ક્લોરોપ્લાસ્ટ. નોન ગ્રીનની અંદર જે છે એ તમારા બે અલગ અલગ ટાઈપના કમ્પોનન્ટ તમારે યાદ રાખવાના છે, રાઈટ. કયા કયા બે અલગ અલગ કમ્પોનન્ટ તો કે કેરોટીનની જેવા તમારા સ્ટ્રક્ચર જે બતાવે છે એવા બે કમ્પોનન્ટ. કયા બે કમ્પોનન્ટ તો કે એક કેરોટીન પોતે, રાઈટ, એટલે કે ઓરેન્જ કલરના અને રેડ કલરના જે પણ કંઈ હોય એને આપણે કેરોટીન સબસ્ટન્સ તરીકે ઓળખશું. અને એની જેવા જ સ્ટ્રક્ચર જેનું સરખા જેવું છે એ છે ઝેન્થોફિલ, જે છે યલો કલરના, રાઈટ. તો આવા બંને સ્ટ્રક્ચરને આપણે શું કહીશું? કમ્બાઇનલી કેરોટીનોઇડ્સ. જો ઓઆઈડી નો મતલબ શું થયો તો કે સિમિલર. કોના જેવું તો કે ભાઈ કેરોટીનની જેવું, રાઈટ. સ્ટ્રક્ચર જેનું જે છે એ કોના જેવું છે તો કે કેરોટીનની જેવું છે, માટે આપણે એને કહીશું કેરોટીનોઇડ્સ. લાઇકવાઇઝ, ઓકે. તો કેરોટીનોઇડ્સ કેટેગરીની અંદર બે આવશે, એક કેરોટીન અને બીજું ઝેન્થોફાઇલ. એવી જ રીતે બીજું જે તમારી કેટેગરી છે એ છે ફાઇકોબિલિન્સ. ફાઇકોબિલિન્સની અંદર બે તમારા મેજર કમ્પોનન્ટ આવશે, ફાઇકોએરિથ્રિન અને ફાઇકોસાઇનિન. અહીંયા આર નથી, અહીંયા એકચ્યુઅલી સી આવવું જોઈએ, રાઈટ. સ્પેલિંગ મિસ્ટેક છે. તો જ્યાં પણ શબ્દ આવશે ફાઇસે, રાઈટ, અહીંયા જે છે ફાઇકો શબ્દ જે છે એ શેને રિલેટેડ છે તો કે ભાઈ ફાઇસે. તો આ ફાઇસે શબ્દ જે છે એ શેને રિલેટેડ આવ્યો તો કે અલ્ગેની ફેમિલી હોય ને, લીલ જે છે ને એ લીલનો જે પણ કંઈ સમુદાય હોય ને એના માટે શબ્દ હંમેશા આવશે ફાઇસે, રાઈટ. તો હંમેશા આ લીલમાં આવેલા પદાર્થો છે એવું તમે કહી શકો છો, રાઈટ. ફાઇકોબિલિન્સ જે છે
એ અલગ અલગ પ્રકારની લીલની અંદર આવેલા સમાવિષ્ટ કલરિંગ જે પણ કંઈ તમારા પ્લાસ્ટિડ જે છે તમે કહી શકો. તો એરિથ્રો, જો તમને ખ્યાલ, તો એરિથ્રોસાઇટ જો તમને યાદ આવતું હોય તો રક્તકણ, રાઈટ, આરબીસી, રેડ બ્લડ સેલને શું કહી શકાય? એરિથ્રોસાઇટ. તો એરિથ્રો ઉપરથી શબ્દ શું આવ્યો આપણને ખબર શું પડી? કલર કેવો હોય? તો કે લાલ કલર હોય. તો ફાઇકો એરિથ્રીન મતલબ કે રેડ કલરના પિગમેન્ટ્સ. એવી જ રીતે સાયનો તો આપણને ખ્યાલ જ છે, બ્લુ કલરના હોય તો, રાઈટ. તો બ્લુ ગ્રીન અલ્ગેની અંદર શું હોય? તો કે ભાઈ ફાઇકોસાયનિન, બરાબર ને? તો જો બધાનો આપણે કલર જે છે એ સમજ્યા છે અને કલર ઉપરથી જે છે એ આપણે એનો મિનિંગ પણ જે છે એ સમજ્યા છીએ, રાઈટ. તો કેરોટીનોઇડ્સ એટલે કે કેરોટીન અને ઝેન્થોફાઇલ. એ જ રીતે ફાઇકોબિલિન્સમાં આવશે ફાઇકો એરિથ્રીન અને ફાઇકોસાયનિન. આવી બે કેટેગરી જોયું અને બંને કેટેગરીની અંદર બે બે એક્ઝામ્પલ જે છે એ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ. આગળ વધીએ છીએ આપણે. આ બધા જ પ્લાસ્ટિડ્સનું એકબીજાની અંદર ઇન્ટર કન્વર્ઝન જે છે એ પોસિબલ છે, રાઈટ. એટલે કે એક પ્લાસ્ટિડ જે છે એ બીજા પ્લાસ્ટિડની અંદર કન્વર્ઝન જે છે એ શક્ય બને છે, રાઈટ. પણ યાદ રાખો કે ક્રોમોપ્લાસ્ટ એક જે છે એ ક્યારેય જે છે ક્લોરોપ્લાસ્ટની અંદર કન્વર્ટ થઈ શકતું નથી, રાઈટ. તો મતલબ કે લ્યુકોપ્લાસ્ટ જે છે તો એ પોસિબલ છે કે ક્રોમોપ્લાસ્ટની અંદર કન્વર્ટ થઈ શકે. લ્યુકોપ્લાસ્ટ ક્લોરોપ્લાસ્ટની અંદર પણ કન્વર્ટ થઈ શકે, રાઈટ. ક્લોરોપ્લાસ્ટ પોતે પણ ક્રોમોપ્લાસ્ટમાં કન્વર્ટ. હવે આટલા બધા યાદ રાખવાની કરતાં એક યાદ રાખી લઈએ આપણે કે ભાઈ ક્રોમોપ્લાસ્ટમાંથી ક્લોરોપ્લાસ્ટ બની શકે નહીં, રાઈટ. આટલી વસ્તુ યાદ રાખવાની છે, રાઈટ. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો કે ભાઈ જે પણ કાંઈ સીડ્સ હોય, રાઈટ. માનો કે કોઈ એક કઠોળ છે, હવે કઠોળ જે છે ને જમીનમાં વાવીએ આપણે તો આખો છોડ ઉગે છે. હવે એ કઠોળ તો જે છે પોતે તો કેવું હતું તો કે લ્યુકોપ્લાસ્ટ બતાવતું હતું, રાઈટ. ખરેખર તો કેવું હતું એની પાસે કલરલેસ જે છે એ ટાઈપનું તમારું સબસ્ટન્સ હતું. પણ એ કેસની અંદર એમ છતાં પણ એની અંદરથી લીવ્સ બની શકે છે કે જેની અંદર ક્લોરોપ્લાસ્ટ હોય છે, રાઈટ. તો આવી જ રીતે ઘઉં માટે તમે વિચારી શકો છો, રાઈટ. ચોખા માટે વિચારી શકો છો. બધાની અંદર ખરેખર તો કલરલેસ જે છે તમારા એટલે કે લ્યુકોપ્લાસ્ટ છે, રાઈટ. અને એ કેસની અંદર એમ છતાં પણ એની અંદરથી ક્લોરોપ્લાસ્ટ બની શકે છે. એવી જ રીતે ક્રોમોપ્લાસ્ટ પણ એની અંદરથી બની શકે છે. તો આ રીતે તમે સમજી શકો છો. તો ટ્રુ ઓર ફોલ્સ લાઈક સેન્ટેન્સમાં જો કદાચ પૂછાય, રાઈટ, તો એની અંદર આપણને આવડવું જોઈએ ક્રોમોપ્લાસ્ટ ટુ ક્લોરોપ્લાસ્ટ નેવર અકર. બાકીના બધા જ કન્વર્ઝન, ઇન્ટર કન્વર્ઝન એકબીજાની અંદર પોસિબલ જે છે એ બને છે, બરાબર ને? ચલો આગળ ડિટેલ લઈએ. રંગકણ એટલે કે ક્રોમોપ્લાસ્ટ. તો આપણે જોયું કે ભાઈ અલગ અલગ ટાઈપના પિગમેન્ટ્સ હોઈ શકે, પણ હવે એના એક્ઝામ્પલ જે છે વિથ એક્ઝામ્પલ કયા ફ્રૂટ્સની અંદર, કયા વેજીટેબલ્સની અંદર કયા ટાઈપના કમ્પોનન્ટ્સ પ્રેઝન્ટ હોય એ આપણે જે છે એ વિથ એક્ઝામ્પલ લર્ન કરીએ. તો કેરોટીનોઇડ્સની અંદર આપણે બે કેટેગરી કીધી હતી. કઈ કઈ બે કેટેગરી કીધી હતી? તો કે ભાઈ એક તો કેરોટીન પોતે જ, અને બીજું જે છે એ આપણે જોયું હતું જે પણ કંઈ ઝેન્થોફિલ્સ હોય એ, રાઈટ. તો કેરોટીનોઇડ્સની અંદર કલર જે છે એ તમારા કેરોટીનની અંદર ઓરેન્જ અને રેડ પોસિબલ બનશે, અને ઝેન્થોફિલ હશે ત્યાં યલો કલરનું જે છે એ કલર પોસિબલ બનશે, રાઈટ. તો કલર રેન્જ જે છે જે તમને બતાવેલી છે ઓરેન્જ, રેડ ઓર યલો, રાઈટ. ધીઝ આર ઓલ્સો કોલ્ડ એઝ અ લાઇપોક્રોમ. લાઇપોક્રોમ એટલા માટે કારણ કે એ લિપિડ સોલ્યુબલ છે, રાઈટ. તો ક્રોમ એટલે કે કલર અને લિપિડ્સ, રાઈટ, ની અંદર સોલ્યુબલ છે, માટે આપણે એને શું કહેશું? લાઇપોક્રોમ. ધીસ ઇઝ ઇન કોન્ટ્રાસ્ટ ટુ ફાઇકોબિલિન્સ, રાઈટ. કારણ કે બીજી કેટેગરી આપણે જે લર્ન કરવાના છે કઈ કરવાના છીએ? ફાઇકોબિલિન્સ. ફાઇકોબિલિન્સ જે છે ને એ વોટર સોલ્યુબલ હોય, રાઈટ. જ્યારે લાઇપોક્રોમ જે છે કેરોટીનોઇડ્સ જે છે હંમેશા કેવા હોય? ફેટ સોલ્યુબલ હોય, રાઈટ. તો ડેફિનેટલી દે આર ફાઉન્ડ ઇન ધી ઓલ પાર્ટ્સ ઓફ ધી પ્લાન્ટ એન્ડ ફોર ઇટ સિન્થેસિસ લાઇટ ઇઝ નોટ નેસેસરી, રાઈટ. ક્રોમોપ્લાસ્ટના સિન્થેસિસ માટે, એની સંશ્લેષણ માટે પ્રકાશની જરૂર નથી, રાઈટ. તો દરેક પાર્ટ કે જે કદાચ સીધા પ્રકાશના કોન્ટેક્ટમાં નથી આવતો એ જગ્યાએ પણ જે છે તમારા કેરોટીનોઇડ્સ જે છે જોવા મળી શકે, રાઈટ. જેમ કે ગાજર જે છે જમીનની અંદર ઉગે છે તો એનો કલર જે છે એ કેવો છે? તો કે ઓરેન્જ કલર છે, રાઈટ. તો જમીનની અંદર પણ જોવા મળી શકે છે. એની સામે મરચા છે કે પછી કેરી છે, રાઈટ, કે જેનો કલર જે છે તમારો રેડ પણ હોઈ શકે, ઓરેન્જ પણ હોઈ શકે. તો એ તમને પ્લાન્ટની બહારની સાઈડ એટલે કે જમીનની બહારની સાઈડ પણ જોવા મળે છે, રાઈટ. તો ફોર ઇટ સિન્થેસિસ લાઇટ ઇઝ નોટ નેસેસરી, રાઈટ. દેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન. બે ટાઈપ મેં તમને કીધું એમ, કેરોટીન અને ઝેન્થોફિલ. કેરોટીન જે છે તમારું એ ખાસ કરીને જે છે એ એમણે કીધું એમ કે ભાઈ ઓરેન્જ અને રેડ આવા બે એક્ઝામ્પલ જે છે એ ખાસ તમને જે છે એ જોવા મળી શકે. તો એમાં પહેલાં આપણે રેડ કલર ઉપર લઈએ. રેડ કલર તમને ખ્યાલ છે ટોમેટોઝની અંદર જે છે એ જોવા મળી શકે, ચીલીઝ એટલે કે મરચાની અંદર જોવા મળી શકે. અને સામાન્ય રીતે જે છે એ ટોમેટોઝની અંદર જે પણ કાંઈ કમ્પોનન્ટ આવેલું હોય એ કયું હોય? તો કે ભાઈ લાઇકોપીન, રાઈટ. લાઇકોપીન જે છે એ તમારું રેડ કલર જે છે ચીલીઝ અને ટોમેટોઝના કલર માટે રિસ્પોન્સિબલ છે, રાઈટ.
આવું લાઇકોપિન જે છે ને એ ખૂબ જ મહત્વનું એન્ટી કેન્સર દ્રવ્ય હોય, રાઈટ, એન્ટી ઓક્સિડન્ટ પણ હોય અને એન્ટી કેન્સર પણ હોય, રાઈટ. અને એ કેસની અંદર એ ખૂબ જ મહત્વનું સબસ્ટન્સ છે જે તમે આગળ જ્યારે પણ એમબીબીએસમાં ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે, રાઈટ. મૂવિંગ ટુવર્ડ્સ ધી યલોઇશ સબસ્ટન્સ, તો યલો ઓરેન્જ કલરના જે પણ કાંઈ ફ્રૂટ્સ હોય, વેજીટેબલ્સ હોય, એ જે છે એ એના કમ્પોનન્ટ્સ કેરોટીનને કારણે હોય, રાઈટ. આ કેરોટીનના મુખ્ય 3 પ્રકાર છે, આલ્ફા, બીટા અને ગામા. જેમાંથી બીટા કેરોટીન જે છે એ ખૂબ જ અગત્યનું, હા અહીંયા લખેલું જ છે, બીટા કેરોટીન એ ખૂબ જ અગત્યનું છે કારણ કે એ વિટામિન એનું પ્રીકર્સર છે, રાઈટ. મતલબ કે વિટામિન એનું સંશ્લેષણ એ બીટા કેરોટીનમાંથી જ થાય, રાઈટ. રિચેસ્ટ સોર્સમાં તમને કીધું એમ કે કેરોટ્સ, આ સિવાય પપૈયા છે, મેંગો છે, આ બધા જ જે છે એ તમારા બીટા કેરોટીનના ખૂબ જ અગત્યના કહી શકાય એવું ઘટક ધરાવતા એવા પદાર્થો જે છે તમે એને કન્સિડર કરી શકો છો, રાઈટ. ખાસ કરીને જો આવા પદાર્થો ખોરાકમાં ન લેવામાં આવે, રાઈટ, બીટા કેરોટીન યુક્ત જો કદાચ કમ્પોનન્ટ કોઈ આપણે ફૂડની અંદર ના લઈએ તો એ કેસની અંદર વિટામિન એ જે છે એ બનશે નહીં. જો વિટામિન એ ન બને તો વિટામિન એ જે છે ને એ એક ખૂબ જ મહત્વનું અગત્યનું કમ્પોનન્ટ જેને કહેવામાં છે રોડોપ્સિન, રાઈટ. રોડોપ્સિન જે છે એ રોડ્સ નામના સેલ્સ જે આવેલા હોય, રાઈટ, ફોટોસેન્સિટિવ એક સેલ્સ આવેલા હોય, રાઈટ. રોડ્સ એનું નામ જે છે એ એટલા માટે આપેલું કારણ કે સળિયા આકારના હોય, રાઈટ, રોડ શેપના હોય, રાઈટ, માટે એને કહેવામાં આવે છે રોડ્સ. તો આવા રોડ્સ જે છે એની અંદર રોડોપ્સિન આવેલું હોય અને રોડોપ્સિન જે છે એ તમારું પિગમેન્ટ છે કે જે તમને નાઇટ વિઝન માટે રાઈટ, ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર નાઇટ વિઝન, રાઈટ. તો એ કેસની અંદર અહીંયા સ્પેલિંગ બરાબર મારાથી લખાણું નથી, બટ દેન ઇટ ઇઝ ROD, રાઈટ. અને એક હોય તો ROD અથવા તો વધારે હશે તો RODS, રાઈટ. આ રીતે તમે કહી શકો છો. તો રોડ્સ જે છે એનું પ્રોપર ફંક્શન થાય એના માટે વિટામિન એની હાજરી ખૂબ જ મહત્વની છે. અને વિટામિન એ સીધી વસ્તુ છે ક્યારે બની શકે તો કે ભાઈ બીટા કેરોટીન હોય તો જો કદાચ આવા પદાર્થો જે છે એ આપણે ખોરાકમાં ના લઈએ તો જતે દાડે વિટામિન એની ડેફિશિયન્સી થઈ શકે અને વિટામિન એની ડેફિશિયન્સી થાય તો આપણું રાતનું જે પણ કંઈ વિઝન જે છે, નાઇટ વિઝન જે છે એ કોમ્પ્રોમાઇઝ થઈ શકે, રાઈટ. આવા ડિઝીઝને કહેવામાં આવે છે નાઇટ બ્લાઇન્ડનેસ. વિટામિન એની ડેફિશિયન્સીને કારણે થતા ડિઝીઝને શું કહેવામાં આવે છે? નાઇટ બ્લાઇન્ડ અને રતાંધળા, રાઈટ, જેને આપણે કે રાતના ના દેખાય એ પ્રકારનો, બરાબર ને. આમ તો જ્યારે આઈ ચેપ્ટર આપણે લર્ન કરશું ત્યારે ડિટેલ્સમાં જોશું, પણ દેન સચ ટાઈપ ઓફ અ ડિઝીઝ કુડ અકર, રાઈટ. ઝેન્થોફિલ્સ, મૂવિંગ ટુવર્ડ ધી નેક્સ્ટ ઇઝ અ ઝેન્થોફિલ. ઝેન્થોફિલ્સ મેં તમને કીધું એમ કે યેલોઇશ કલરનું સબસ્ટન્સ છે અને એ યેલોઇશ કલરના જે પણ કે કેરોટીનોઇડ્સ હોય એને આપણે ઝેન્થોલ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે લીલની અંદર જે છે એ તમારા આ પ્રકારના પદાર્થ જે છે એ જોવા મળી શકે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ફ્યુકોઝેન્થિન, રાઈટ. તો જો ઝેન્થિનની સાથે એક બીજું કમ્પોનન્ટ જે છે એ જોડાઈ ગયું એના કારણે કલર જે છે અહીંયા ચેન્જ થઈ ગયો, બ્રાઉન અલ્ગે, રાઈટ. તો બ્રાઉન અલ્ગેની અંદર ફ્યુકોઝેન્થિન જે છે એ ઝેન્થોફિલનો એક પ્રકાર છે, રાઈટ. આ સિવાયના જે પણ કાંઈ યલો કલરના સબસ્ટન્સ ઝેન્થોલ જ્યાં પણ શબ્દ આવશે એ બધા જ ઝેન્થોફિલની અંદર જે છે એવું તમે કન્સિડર કરી શકો છો. આગળ વધીએ છીએ ફાઇકોબિલિન્સ, રાઈટ. મેં તમને કીધું એમ કે એઝ કોન્ટ્રાસ્ટ ટુ કેરોટીનોઇડ્સ ધીસ આર વોટર સોલ્યુબલ ઇન નેચર, રાઈટ. કેરોટીનોઇડ્સ જે છે એ લિપિડ સોલ્યુબલ. તો મુખ્યત્વે તમારા 3 જે છે એ એક્ઝામ્પલ જે છે એ તમારા ફાઇકોબિલિન્સની અંદર આપણે જોશું. ફાઇકોએરિથ્રિન, ફાઇકોસાયનિન અને એલોફાઇકોસાયનિન, રાઈટ. એલોફાઇકોસાયનિન અને ફાઇકોસાયનિન બંને સેમ જેવા છે, રાઈટ. અને સાયનો ઉપરથી તમે શબ્દ જે છે સમજી શકો છો કે બ્લુઇશ કલરના જે છે એ તમારું હશે, રાઈટ. અને ફાઇકો જે છે એ શબ્દ શેના માટે લીધો છે આપણે તો કે લીલની જે પણ કંઈ અલગ અલગ ફેમિલી હોય એના માટે આપણે શબ્દ શું વાપરે છે? ફાઇસે, રાઈટ. એવી જ રીતે અહીંયા જે છે એ તમારા રેડ કલરના જે પણ કંઈ અલ્ગેની અંદર જે પણ કંઈ કમ્પોનન્ટ પ્રેઝન્ટ હોય તો એ ફાઇકોએરિથ્રિન તરીકે, રાઈટ. તો ફાઇકોએરિથ્રિન ઇઝ પ્રેઝન્ટ ઇન રેડ અલ્ગે, ફાઇકોસાયનિન ઇઝ પ્રેઝન્ટ ઇન ધી બ્લુ ગ્રીન અલ્ગે, રાઈટ. બ્લુ ગ્રીન અલ્ગે એટલે બીજું કાંઈ જ નહીં પણ સાયનો બેક્ટેરિયા, રાઈટ. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર જે આપણે એક્ઝામ્પલ લીધું હતું એ. અને જો તમને યાદ હોય તો ત્યારે પણ બેક્ટેરિયા વખતે પણ આપણે એક્ઝામ્પલમાં જોયું હતું કે ક્રોમેટોફોર્સ કરીને જે છે તમારા પિગમેન્ટ ગ્રેન્યુલ્સ જે છે એ પ્રેઝન્ટ હોઈ શકે, રાઈટ. તો ક્રોમેટોફોર શું છે? ધીઝ આર ધી ક્લસ્ટર્સ ઓફ પિગમેન્ટ્સ, રાઈટ, પિગમેન્ટ ગ્રેન્યુલ્સ ઇન ધી સાઇટોપ્લાઝમ ઓફ ધી ફોટોસિન્થેટિક બેક્ટેરિયા. આવા જે પણ કંઈ તમારા ક્રોમેટોફોર જે છે એ સાઇટોપ્લાઝમમાં પણ હોઈ શકે અને જે આપણે ઇનફોલ્ડિંગ્સ ઓફ ધી સેલ મેમ્બ્રેન જોઈ હતી, ઇનફોલ્ડિંગ્સ ઓફ ધી સેલ મેમ્બ્રેન એટલે તો કે પેલી મેઝોઝોમ હોય ને એ, તો એની અંદર પણ જે છે લેમેલાના ફોર્મમાં જે છે એ જોવા મળી શકે. જોઈ શકો છો તમે બ્લુ ગ્રીન અલ્ગે જે છે ત્યાં જે પણ કંઈ મેમ્બ્રેનસ જે પણ કંઈ લેમેલર સ્ટ્રક્ચર, રાઈટ. લેમેલા એટલે કે તકતી સ્વરૂપે, રાઈટ. તો લેમેલર સ્ટ્રક્ચર્સ જે પણ કાંઈ પ્રેઝન્ટ હોય અથવા તો સાઇટોપ્લાઝમની અંદર સ્કેટર્ડ હોય, રાઈટ, એવા સ્ટ્રક્ચર્સને આપણે શું કહીએ છીએ?
ક્રોમેટોફોર્સ, રાઈટ. ક્રોમેટોફોર્સ તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, રાઈટ. તો બેસ્ટ એક્ઝામ્પલ ક્રોમેટોફોર્સ માટેનું તો કે ભાઈ બ્લુ ગ્રીન અલ્ગે, રાઈટ. અને આવા બ્લુ ગ્રીન અલ્ગેની અંદર ક્રોમેટોફોર્સ કેવા કલરના હોય તો સીધી વસ્તુ છે ગ્રીન કલરના જ હોય, કારણ કે ગ્રીન કલરના હોય માટે એને શું કહેશું આપણે? ક્લોરોઝોમ, રાઈટ. તો યુ કેન જસ્ટ સી દેટ આપણે નામ જે છે આપ્યું છે અહીંયા ક્લોરોઝોમ, રાઈટ. તો ક્લોરોઝોમ એટલા માટે કારણ કે આવા ક્રોમેટોફોર્સ જે છે એ ગ્રીન કલરના છે એટલા માટે. આ સિવાય એનું નામ આપ્યું છે આપણે લેમેલિઝોમ. લેમેલિયોઝોમ શું કામ નામ આપ્યું આપણે? તો કે તકતી સ્વરૂપે આવેલા છે, લેમેલાના ફોર્મમાં આવેલા છે એટલા માટે. અને આ સિવાય એને કાર્બોક્સિઝોમ પણ કહી શકાશે. શું કામ કાર્બોક્સિઝોમ કહી શકાશે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડનો યુઝ કરે છે, ગ્લુકોઝનું પ્રોડક્શન કરવામાં હેલ્પ કરે છે, રાઈટ. ફોટોસિન્થેટિક બેક્ટેરિયા છે અને ઓક્સિજન જે છે એઝ એ બાય પ્રોડક્ટ જે છે એ પ્રોડ્યુસ કરે છે, રાઈટ. તો ક્લોરોઝોમ, લેમેલિયોઝોમ અથવા તો કાર્બોક્સિઝોમ આવા ત્રણ નામ જે છે તમે એને આપી શકો છો, રાઈટ. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ યુ કેન સે દેટ ધી ક્રોમોપ્લાસ્ટ, રાઈટ. ફરી પાછું આપણે બે કેટેગરી લર્ન કરી છે, કેરોટિનોઇડ્સ અને ફાઇકોબિલિન્સ, રાઈટ. તો ઇટ ઇઝ માય એડવાઇસ કે તમારે ખાલી એક્ઝામ્પલ્સ જ યાદ રાખવાના છે અને એક્ઝામ્પલમાં પણ બહુ ઇઝીલી તમે ક્લાસિફાઈ કરી શકશો. જો તમારી સામે ઓપ્શન હશે ને તો ખૂબ જ સરળતાથી તમે આવા ઓપ્શન્સને આઈડેન્ટિફાઈ કરી શકશો. પણ જ્યાં ટિપિકલ અમુક એક્ઝામ્પલ જે તમારે આવતા હોય, જેમ કે ફ્યુકોઝેન્થિન જે બ્રાઉન કલરનું હતું, તો એક કેસની અંદર તમને કદાચ એ ડાયરેક્ટલી આઈડેન્ટિફાઈ નહીં થાય કે ભાઈ કેરોટિનોઇડ્સની હશે કે પછી જે કહેવાય છે કે ભાઈ ફાઇકોબિલિન્સની અંદર હશે, રાઈટ. તો એ કેસની અંદર ઝેન્થોલ, રાઈટ, આપણે તો જે છે એ આટલું જ આઈડેન્ટિફાઈ કરવાનું છે અને પછી ઓટોમેટિકલી આપણને એનો આન્સર જે છે એ મળી જશે એવું મારું માનવું છે, રાઈટ. થોડી પ્રેક્ટિસ એના ઉપર કરજો. આ સિવાય બધા એક્ઝામ્પલ જે છે એ ખાસ યાદ રાખજો, રાઈટ. જેમ આપણે લ્યુકોપ્લાસ્ટ માટે સરસ મજાના એક્ઝામ્પલ યાદ રાખ્યા બધા ફૂડના અલગ અલગ, એવી રીતે ક્રોમોપ્લાસ્ટ માટે અલગ અલગ જે છે તમારા એક્ઝામ્પલ જે છે એ યાદ રાખવાના. એમાં પણ ખાસ કરીને કેરોટીનની અંદર જ ફૂડવાળા આવે છે, બાકી બધાની અંદર તો કેવું આવે છે જે અલ્ગે એટલે કે લીલ જે છે એ જ તમારે યાદ રાખવાની આવે છે, રાઈટ. તો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ ધી ક્રોમોપ્લાસ્ટ. નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ ધી લાસ્ટ પ્લાસ્ટિડ, તો એ છે હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ. તો હરિતકણનો મિનિંગ આપણે પહેલાં જ જોઈ લીધો કે હરિત દ્રવ્ય એટલે કે નીલ રસ જે પણ કાંઈ ધરાવે છે એવા કણને, રાઈટ, એવા રંજક કણને આપણે શું કહીએ છીએ? હરિતકણ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. ધ પ્લાસ્ટિડ વિચ કન્ટેન્સ ક્લોરોફિલ, રાઈટ, ધેટ ઇઝ કોલ્ડ એઝ એ ક્લોરોપ્લાસ્ટ, રાઈટ. તો ક્લોરોફિલ ઉપરથી નામ જે છે એ પડેલું છે. મોટાભાગના હરિતકણ જે છે એ મધ્ય પર્ણપેશીની અંદર આવેલા હોય, રાઈટ. તો જે પણ કંઈ લીફની અંદર જે પણ કંઈ તમારો પાર્ટ હોય, રાઈટ, ત્યાં જે છે મોટાભાગે જે છે એ આવેલા હોય. સીધી વસ્તુ છે કે ક્લોરોપ્લાસ્ટની પાસે પણ માઇટોકોન્ડ્રિયાની જેમ ડીએનએ આવેલું છે અને ડીએનએ આવેલું હોય તો એના પ્રોટેક્શન માટે ડબલ લેયર મેમ્બ્રેન હંમેશા જોઈએ, રાઈટ. સો ધીઝ આર ધી ઓર્ગેનલ્સ વિચ આર હેવિંગ ડબલ લેયર્ડ સ્ટ્રક્ચર, રાઈટ. સંખ્યા સામાન્ય રીતે ક્લોરોપ્લાસ્ટની જે છે એ 20 થી 40 જેટલી હોઈ શકે, રાઈટ. મેઝોફિલ એટલે કે મધ્ય પર્ણપેશીની અંદર સામાન્ય રીતે ક્લોરોપ્લાસ્ટની સંખ્યા જે છે એ 20 થી 40 જેટલી હોય, રાઈટ. કારણ કે એની સાઇઝ કમ્પેરેટિવલી મોટી છે, રાઈટ. ક્લોરોપ્લાસ્ટની સાઇઝ આપણે હમણાં જોશું તો કમ્પેરેટિવલી જે છે એ મોટી સાઇઝ. પણ એવા અમુક ઓર્ગેનિઝમ છે, અમુક પ્લાન્ટ એવા છે, રાઈટ, જે ફોર એક્ઝામ્પલ સ્પાયરોગાયરા, રાઈટ, સ્પાયરોગાયરા ઇન્ડિકા, ઇન્ડિકા એટલે કે જે ઇન્ડિયામાં થાય છે એ, આ જે છે એક પ્રકારની લીલનું એક્ઝામ્પલ છે. એવી જ રીતે ક્લેમાઇડોમોનાસ, આ પણ જે છે એક પ્રકારની જે કહી શકાય ફ્લેજેલેટેડ અલ્ગેનું નામ છે, રાઈટ. તો આ બંને જે છે લોઅર પ્લાન્ટ છે અને એક કેસની અંદર જે છે તમારું એની અંદર ક્લોરોપ્લાસ્ટ જે છે એ સિંગલ છે, રાઈટ. તો નંબર ખાસ યાદ રાખવાના છે, રાઈટ. ફરી પાછું નોર્મલ જે પણ કંઈ ક્લોરોપ્લાસ્ટ જે છે એક સેલની અંદર કેટલા હોય તો કે ભાઈ 20 to 40 જેટલા ક્લોરોપ્લાસ્ટ હોય, રાઈટ. અને જો કદાચ તમે માઇટોકોન્ડ્રિયાની કમ્પેરમાં જોશો તો એ તમને સંખ્યા ઓછી લાગશે, રાઈટ. કારણ કે માઇટોકોન્ડ્રિયા જે છે જોયું તો આપણે થાઉઝન્ડ્સ ઓફ માઇટોકોન્ડ્રિયા જે છે એક સેલની અંદર હોય એવું આપણે કીધું હતું, રાઈટ. અને ક્લોરોપ્લાસ્ટના કેસની અંદર જે છે સંખ્યા થોડીક ઓછી છે, મેં તમને કીધું એમ. પણ એનું ઓછી છે એનું કારણ એ છે કે એનું સાઇઝ કમ્પેરેટિવલી થોડીક મોટી છે એટલા માટે, રાઈટ. પણ ક્લેમાઇડોમોનાસ અથવા તો સ્પાયરોગાયરા ઇન્ડિકા આવા પ્રકારની જે પણ કાંઈ અલ્ગે જે છે એની અંદર જે છે એ તમારું એક જે છે એ તમારો ક્લોરોપ્લાસ્ટ જે છે એ જોવા મળે છે, રાઈટ. કદની વાત કરીએ તો લંબાઈ જે છે એ માઇક્રોમીટરમાં હોય છે, રાઈટ. તો મોટી કહી શકાય. એવી જ રીતે પહોળાઈ પણ જે છે તમારી એ પણ માઇક્રોમીટરમાં છે. તો લેન્થ ઇઝ 5 to 10 માઇક્રોમીટર, રાઈટ. અને જે પણ કે વિડ્થ જે છે એ પણ 2 to 4 માઇક્રોમીટર, રાઈટ. મોટાભાગના કેસની અંદર હાયર પ્લાન્ટ્સ જે છે તમારા, રાઈટ, એની અંદર જે પણ કંઈ શેપ જે છે એ લેન્સ શેપ અથવા તો જે પણ કંઈ કહી શકાય કે ભાઈ ઓવલ શેપ એટલે કે અંડાકાર અથવા તો બીબાકાર કે પટ્ટી સ્વરૂપે હોઈ શકે. મોટાભાગે જે છે એ અંડાકાર પ્રકારનો કે લેન્સ આકારનો જે છે એ તમને ક્લોરોપ્લાસ્ટ જોવા મળશે. આ સિવાય બીબાકાર અથવા તો પટ્ટી સ્વરૂપે પણ જે છે એ જોવા મળી શકે છે, રાઈટ. તો હાયર પ્લાન્ટ્સની અંદર વેરિએશન કમ્પેરેટિવલી શેપની અંદર ઓછું છે, પણ લોઅર પ્લાન્ટ્સની અંદર જે છે
એનો આકાર જે છે એની અંદર ઘણું મોટું વેરિએશન જોવા મળે છે અને આ એકવાર જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે રાઈટ. ટેક્સ્ટ બુકની અંદર જે છે તમારું એ હાયર પ્લાન્ટ્સ માટેનું જ આપેલું છે રાઈટ, લોઅર પ્લાન્ટ્સ માટેનું આપેલું નથી રાઈટ. તો એ કેસની અંદર આપણે લોઅર પ્લાન્ટ્સ જે પૂછાઈ ગયેલું છે જૂની એક્ઝામમાં એનું આપણે એકવાર જે છે એ ઓવરવ્યૂ એક લેશું રાઈટ. તો સે ફોર એક્ઝામ્પલ કપ શેપના જે છે એ ક્લોરોપ્લાસ્ટ હોઈ શકે કોની અંદર, તો જો ખૂબ જ સરળતાથી યાદ રહી શકશે C4C એટલે કે ક્લેમાઇડોમોનાસની અંદર કપ શેપના ક્લોરોપ્લાસ્ટ જે છે એ જોવા મળી શકે રાઈટ. તો આપણે તો C ઉપરથી C એવી રીતે યાદ રાખવાનું. એવી જ રીતે ગિર્ડલ શેપના એટલે કે બેન્ડ શેપના ક્લોરોપ્લાસ્ટ જે છે એ પણ જોવા મળી શકે રાઈટ. તો એની અંદર એક્ઝામ્પલ જે છે એ છે યુલોથ્રિક્સ રાઈટ. તો જોઈએ શેપ કેવો હોય. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ બેન્ડ શેપ, જોઈ શકો છો યુલોથ્રિક્સ. અને એની અંદર જે પણ કંઈ તમને ગ્રીન કલરનું કમ્પોનન્ટ દેખાય છે ક્લોરોફિલ છે બરાબર ને. તો આવા બેન્ડ શેપના સ્ટ્રક્ચર જે છે એ ક્યાં જોવા મળે છે, તો કે ભાઈ યુલોથ્રિક્સની અંદર જે છે એ જોવા મળી શકે. એવી જ રીતે સ્પાઇરલ શેપ ગેસ કરી શકો, હમણાં જ આપણે એક સરસ મજાનું નામ જોયું રાઈટ. સ્પાઇરલ શેપ પરથી યાદ આવવું જોઈએ નામ તમને, લીલનું નામ છે. યસ, યુ પ્રેડિક્ટેડ રાઇટલી રાઈટ. સો દેટ ઇઝ સ્પાઇરોગાયરા રાઈટ. તો સ્પાઇરોગાયરાની અંદર જોઈ શકો છો તમે સ્પાઇરલ શેપના જે છે તમારા જોવા મળી શકે રાઈટ. એવી જ રીતે રેટિક્યુલેટ શેપના રાઈટ. રેટિક્યુલેટ મતલબ કે જાળી જેવું રાઈટ. જો તમને યાદ હોય તો આપણે સેલ વોલ વખતે જે છે એ રેટિક્યુલર થિકનિંગ જે છે એ જોયું હતું, યાદ હોય તો રાઈટ. તો રેટિક્યુલેટ શેપની અંદર જે છે એક્ઝામ્પલ ઇડોગોનિયમ રાઈટ. અહીંયા ઓ જે છે એ સાયલેન્ટ રાખવાનો છે રાઈટ. તો ઇડોગોનિયમ રાઈટ. તો એની અંદર રેટિક્યુલેટ શેપના જોઈ શકો છો તમે જાળી જેવું આખું નેટવર્ક બનાવે છે રાઈટ. તો ઇટ ઇઝ રેટિક્યુલ શેપ એન્ડ દેટ્સ વાય કોલ્ડ એઝ અ રેટિક્યુલેટ શેપ રાઈટ. અને છેલ્લે આવ્યું છે સ્ટેલેટ શેપ રાઈટ. સ્ટેલેટ એટલે કે સ્ટાર શેપ રાઈટ. તો ઝિગ્નેમાં જે છે એની અંદર સ્ટાર શેપના જે છે એ ક્લોરોપ્લાસ્ટ હોઈ શકે છે રાઈટ. તો આ બધા જ વેરિએશન જે છે એ કોની અંદર કીધા આપણે, લોઅર પ્લાન્ટ્સની અંદર કીધા છે. હાયર પ્લાન્ટ્સની અંદર તો બહુ ક્લિયરલી આપણે સમજી લીધું, કાં તો લેન્સ શેપના હશે અથવા તો ઓવલ એટલે કે અંડાકાર, વધીને કદાચ બીબાકાર કે પટ્ટી આકારના જે છે એ જોવા મળી શકે, પણ મોટાભાગના લેન્સ અને ઓવલ જ હશે રાઈટ. લોઅર પ્લાન્ટની અંદર વેરિએશન હોઈ શકે. આવા વેરિએશન ફરી પાછા એકવાર જે છે એ આપણે રિકોલ કરીએ છીએ જેથી કરીને તમે યાદ રાખી શકો. સાથે સાથે તમે બોલતા જશો અથવા તો વિડીયો પોઝ કરીને તમારે નામ બોલતા જવાના છે રાઈટ. જો જે તમને યાદ રહી જાય એવા છે એમાંથી તમને 2-3 કહી દઉં. એક તો કપ શેપ, બીજું સ્પાઇરલ શેપ રાઈટ. આ બે તો તમને ખાસ યાદ રહી જ જવા જોઈએ રાઈટ. તો કપ શેપ માટે શું લીધું, તો કે ભાઈ ક્લેમાઇડોમોનાસ બરાબર ને. એવી જ રીતે ગિડલ શેપ જે છે એ પણ તમે આગળ બોટનીમાં ભણશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. યુલોથ્રિક્સ કરીને પ્લાન્ટ જે છે એની અંદર આ ટાઈપનું અલ્ગે જે છે એની અંદર જે છે તમને આ ટાઈપનું જોવા મળી શકે. એવી જ રીતે સ્પાઇરલ શેપનું તો કે ભાઈ બહુ જ ઇઝી સ્પાઇરોગાયરા રાઈટ. રેટિક્યુલેટ શેપનું અંદર રાઈટ, આ થઈ ગયું સ્પાઇરોગાયરા માટે રાઈટ. એવી જ રીતે રેટિક્યુલેટ શેપ માટે તો કે એની અંદર જે છે ઇડોગોનિયમ રાઈટ. અને છેવટે એવું સ્ટેલેટ શેપનું કે જેની અંદર ઝિગ્નેમા રાઈટ. તો આ જે છે એ તમારા લોઅર પ્લાન્ટ્સની અંદર અલગ અલગ શેપ થઈ ગયા રાઈટ. તો આ સાથે આપણે સાઇઝ શેપ જે છે એના ડાયમેન્શન જે છે એ બધા જ કમ્પ્લીટ ચેક કરી લીધા છે. હવે આપણે જોઈએ છીએ એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર. તો આપણે પહેલાં જ કીધું કે ડીએનએની પ્રેઝન્સને કારણે સીધી વસ્તુ છે કે સ્ટ્રક્ચર કેવું છે, તો કે ભાઈ ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર છે. અને ડબલ મેમ્બ્રેનની અંદર જે બહાર આવેલી હોય ને આપણે બહારની કલા કહેશું, અંદર આવેલી હોય ને એને અંદરની કલા રાઈટ. તો આઉટર મેમ્બ્રેન અને ઇનર મેમ્બ્રેન બે વચ્ચેની જે સ્પેસ આવેલી હોય એને આપણે શું કહેશું, પેરીપ્લાસ્ટિડિયલ સ્પેસ રાઈટ. પેરી એટલે કે ફરતે રાઈટ. પ્લાસ્ટિડની ફરતે જે પણ કંઈ સ્પેસ આવેલી હોય એને શું કહેશું આપણે, પેરીપ્લાસ્ટિડિયલ સ્પેસ. તો આ થઈ ગયું તમારું ઓવરઓલ સ્ટ્રક્ચર. અંદર તમે જો જોશો તો સ્ટ્રક્ચરની અંદર તમને થાઇલાકોઇડ્સ જોવા મળશે રાઈટ. આ એક યુનિટ જે છે ને સિંગલ એક, એને આપણે કહેશું થાઇલેકોઇડ રાઈટ. તો થાઇલેકોઇડ જે છે એની અંદર ખરેખર તમારા ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી અને કેરોટિનોઇડ્સ આવા બધા સબસ્ટન્સ જે છે એનું કોમ્બિનેશન જે છે એ આવેલું આપણે જોશું હમણાં. PS1 એટલે કે કોન્ટેઝોમ જે છે એ જોશું આપણે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે ને ફોટોસિન્થેસિસની ક્રિયા, એના બે રિએક્શન આવે. એક લાઇટ ડિપેન્ડન્ટ રિએક્શન રાઈટ. તો એ લાઇટ ડિપેન્ડન્ટ રિએક્શન બધા અહીંયા થાય કારણ કે ક્લોરોફિલ અહીંયા આવેલું. બીજું જે પણ તમારા ડાર્ક રિએક્શન થાય એ ડાર્ક રિએક્શન એટલે કે એનો મતલબ એવું નથી કે અંધારામાં થાય. ડાર્ક રિએક્શનનો મતલબ એ થશે કે લાઇટ ઇનડિપેન્ડન્ટ છે રાઈટ. પ્રકાશની હાજરી એના માટે જરૂરી નથી. એવા બધા રિએક્શન જે છે એટલે કે ગ્લુકોઝનું સિન્થેસિસ જે છે એ તમારું થશે અહીંયા રાઈટ. એટલે કે સ્ટ્રોમાની અંદર, આધારકની અંદર. તો એક્વિયસ સ્પેસ જે વચ્ચે આવેલી છે રાઈટ, આ બધાની વચ્ચે જે પણ કંઈ તમને સ્પેસ દેખાય છે એને આપણે શું કહેશું, સ્ટ્રોમા રાઈટ. તો આ થઈ ગયું સ્ટ્રોમા રાઈટ. થાઇલેકોઇડ જે છે એ એકની ઉપર એક થપ્પીના સ્વરૂપે ગોઠવાયેલા રાઈટ. તો આવું જે પણ કંઈ સ્ટેક ઓફ થાઇલેકોઇડ્સ બને છે એને આપણે કહેશું ગ્રેનમ રાઈટ. તો એક ગ્રેનમ જે છે એ 2 થી લઈને 100 જેટલા થાઇલાકોઇડ બતાવી શકે રાઈટ. આપણે
સિક્કા ગણવા આપે આપણને પપ્પા, રાઈટ, કદાચ ગણવા આપતા, નાના હોય ત્યારે ગણ્યા હશે કદાચ, તો એકની ઉપર એક સિક્કો મૂકીને આપણે થપ્પી કેવી બનાવીએ, હા, તો એક્ઝેક્ટલી એના જેવું જ સ્ટ્રક્ચર તમે જોયું, રાઈટ. તો એક થાઇલાકોઇડ, બીજો થાઇલાકોઇડ, એના ઉપર ત્રીજો, ચોથો, લાઇકવાઇઝ. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ગ્રેનમ. સિંગ્યુલર હશે તો આપણે કહીશું ગ્રેનમ, એકથી વધારે હશે તો આપણે કહીશું ગ્રેના, રાઈટ. તો જોઈ શકો છો ઘણા બધા ગ્રેના જે છે એ આવેલા છે, રાઈટ. અને આ ગ્રેનાને ક્રોસ સેક્શન કરીને પણ બતાવેલા છે. આવા બધા જ ગ્રેના જે છે એ એકબીજાથી જે છે એ જોડાયેલા છે, જોઈ શકો છો, લેમેલાથી જોડાયેલા છે, રાઈટ. લેમેલા એટલે કે તકતી સ્વરૂપે ગોઠવાયેલું હોય, રાઈટ. તો આ રીતે જે છે એ એકબીજા સાથે ગોઠવાયેલા છે, રાઈટ. સો ધીસ ઇઝ ધી વન ક્લોરોપ્લાસ્ટ નોર્મલી હેવ 30 to 40 ગ્રેના, રાઈટ. ફરી પાછું મેં તમને કીધું કે એક હોય, સિંગલ હોય તો એને શું કહેશું, ગ્રેનમ. એકથી વધારે હશે તો શું કહેશું આપણે એને, ગ્રેના, રાઈટ. સો એક ક્લોરોપ્લાસ્ટની અંદર કેટલા ગ્રેના આવેલા છે, 30 to 40 ગ્રેના. ફરી પાછું, એક પ્લાન્ટ સેલની અંદર કેટલા ક્લોરોપ્લાસ્ટ આવેલા છે એવું કોઈ પૂછે તો નોર્મલી જો એ મેઝોફિલ હશે એટલે કે મધ્યપર્ણ પેશી હશે તો 20 થી 40, રાઈટ. પછી લીલ હશે કોઈ સ્પેસિફિક આપણે જે જોયું એમ, તો એ કેસની અંદર એક્ઝામ્પલ જે છે તમે એક જ તમારે એવું યાદ રાખવાનું આવશે, રાઈટ. પણ નોર્મલી જે છે 20 to 40 ક્લોરોપ્લાસ્ટ. આવા ઇન્ડિવિજ્યુઅલી એક એક ક્લોરોપ્લાસ્ટની અંદર 30 થી 40 જેટલા ગ્રેના, રાઈટ. અને એક ગ્રેનમની અંદર 2 થી 100 જેટલા થાઇલેકોઇડ જે છે એ તમારા આવેલા હોય, રાઈટ. તો આ બધા જ ડેટા યાદ રાખવાના છે, રાઈટ. બાયોલોજીની અંદર અમુક ડેટા એવા આવશે કે જે તમારે યાદ રાખવા પડશે સ્ટ્રક્ચરને રિલેટેડ, તો એવા ડેટામાં આપણે સમજીશું, રાઈટ. આપણે આકૃતિથી જે છે સમજવાનો પ્રયત્ન કરશું, પણ એ ક્યાંક ને ક્યાંક આપણે યાદ પણ રાખવા પડશે, રાઈટ. ચિંતા ના કરતા, યાદ રહી જ જશે, રાઈટ. ડોન્ટ વરી અબાઉટ દેટ. સો ધીસ ઇઝ અગેન સેમ થિંગ. ફરી પાછી આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આઉટર મેમ્બ્રેન, ઇનર મેમ્બ્રેન, બે વચ્ચેની સ્પેસને આપણે કહીશું ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ અથવા તો પેરીપ્લાસ્ટિડિયલ સ્પેસ. વચ્ચે જે પણ કંઈ લ્યુમેન આવેલી છે એને આપણે કહીશું સ્ટ્રોમા, જ્યાં એક્વિયસ ફ્લુઇડ ભરેલું છે, જ્યાં ડાર્ક રિએક્શન થાય, રાઈટ. એટલે કે કેલ્વિન સાયકલ, રાઈટ, જેને આપણે કહીશું લાઇટ ઇન્ડિપેન્ડન્ટ રિએક્શન અથવા તો કેલ્વિન સાયકલ. એ બધું જ ક્યાં થાય તો કે સ્ટ્રોમામાં. લાઇટ ડિપેન્ડન્ટ રિએક્શન ક્યાં થાય તો કે ભાઈ આ થાઇલાકોઇડની અંદર. આવા ઘણા બધા થાઇલાકોઇડ જે સ્ટેક ઓફ થાઇલાકોઇડ જે છે સ્ટ્રક્ચર બનાવે છે એને આપણે શું કહીએ છીએ, ગ્રેનમ. આવા ઘણા બધા ગ્રેનમ આવેલા હોઈ શકે, જોઈ શકો છો. અને આ બધા જ ગ્રેનમ જે છે એ એકબીજા સાથે લેમેલાથી જોડાયેલા છે. આ તમારો ટેક્સ્ટ બુકનો ડાયાગ્રામ થઈ ગયો, રાઈટ. ખૂબ જ સિમ્પલ જે આપણે જોયો એનો જ, પણ કદાચ તમને લેબલિંગ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય તો તમને આવડવો જોઈએ, રાઈટ. તો સ્ટ્રોમા લેમેલા જે છે એ અહીંયા તમને બતાવેલું છે, રાઈટ. એવી જ રીતે ગુજરાતીની અંદર જોઈએ આપણે બાહ્ય પટલ, અંતઃપટલ, ગ્રેનમ, થાઇલેકોઇડ અને આંતર ગ્રેનમ પટલ, રાઈટ. તો આ થઈ ગયું તમારું સ્ટ્રોમા લેમેલા, એનું ગુજરાતી થશે આંતર ગ્રેનમ પટલ. અને આ થઈ ગયું આધારક. સ્ટ્રોમાને આપણે શું કહીશું, આધારક, રાઈટ. તો સેમ વસ્તુ આપણે માઇટોકોન્ડ્રિયાની અંદર મેટ્રિક્સ કીધી હતી, રાઈટ. ઘણા સૂત્રોની અંદર શું કીધું આપણે, આધારકને મેટ્રિક્સ કીધી. અહીંયા આપણે શું કહીએ છીએ, સ્ટ્રોમા કહીએ છીએ, રાઈટ. તો આ થઈ ગયું તમારું ઓવરઓલ રિએક્શન. આ જે છે એ મેં તમને એક જે પણ કંઈ તમારું ક્લોરોપ્લાસ્ટ જે છે એની અંદર આવેલું સ્ટ્રક્ચર ડિટેલમાં બતાવેલું. તો જોઈ શકો છો આ સ્ટ્રોમાની અંદર ઘણી બધી વસ્તુ આવેલી છે. કઈ કઈ વસ્તુ આવેલી છે તો કે જો એક તો એક્વિયસ ફ્લુઇડ જે છે એ તો દેખાય જ છે તમને. આ સિવાય તો કે ભાઈ ડીએનએ આવેલું છે, સર્ક્યુલર ડીએનએ, જેવું બેક્ટેરિયામાં હોય ને એવું જ સિંગલ સર્ક્યુલર ડીએનએ જે છે એ તમારું આવેલું છે. આ સિવાય તો કે જો 70S રિબોઝોમ બતાવેલા છે, રાઈટ. પ્લાસ્ટિડિયો રિબોઝોમ આપણે નામ આપશું, રાઈટ. રાઈટ. કારણ કે આપણે જેમ માઇટો રિબોઝોમ નામ આપ્યું હતું માઇટોકોન્ડ્રિયામાં, એવી રીતે અહીંયા પ્લાસ્ટિડિયો રિબોઝોમ કહી શકશું, જે આપણે 70S ટાઈપના છે. એ સિવાય અહીંયા જે છે એ ગ્રેના બતાવેલું છે, રાઈટ. ગ્રેનમ બતાવેલું છે. અને ગ્રેનમ જે છે એના જે છે એક એક સ્ટ્રક્ચર જે છે તમારા થાઇલાકોઇડ જે છે એ બતાવેલા છે. આવા થાઇલાકોઇડની અંદર PS1 અને PS2 ફોટોસિન્થેટિક યુનિટ 1, ફોટોસિન્થેટિક યુનિટ 2 જે છે એ તમારા સ્ટ્રક્ચર આવેલા હોઈ શકે. ખાસ કરીને PS1 જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે તમે એક જાતનું સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ યુનિટ છે, રાઈટ. ક્લોરોપ્લાસ્ટની અંદર એવું તમે કહી શકો છો, રાઈટ. સો ઇટ ઇઝ એ ફોટોસિન્થેટિક ફંક્શનલ યુનિટ, રાઈટ. કોઈ પૂછે આપણને કોન્ટાઝોમ એટલે શું, તો કોન્ટાઝોમ જે છે એ શું છે, ફોટોસિન્થેટિક ફંક્શનલ યુનિટ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે થાય ને એ અલ્ટિમેટલી PS1 માંથી જે છે સ્ટાર્ટ થાય. અને એ ખરેખર શેનું બનેલું હોય તો કોન્ટાઝોમ જે છે એ લગભગ અલગ અલગ પિગમેન્ટ્સ, રાઈટ, 230 to 400 જેટલા પિગમેન્ટ્સનું એક કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે. હવે આ જે જે પણ કાંઈ તમારો સે ફોર એક્ઝામ્પલ 230 to 400 મોલેક્યુલ્સ કીધા, તો અંદાજે એની અંદર 3 કમ્પોનન્ટ્સ હોય, રાઈટ. કયા 3 કમ્પોનન્ટ્સ તો કે ક્લોરોફિલ A, ક્લોરોફિલ B અને કેરોટીનોઇડ્સ, રાઈટ. ક્લોરોફિલ A જે છે એ સૌથી મહત્તમ એટલે કે 160, ક્લોરોફિલ B જે છે એ 80 અને કેરોટીનોઇડ્સ જે છે એ 20. આવા 3 તમારા મોલેક્યુલ ભેગા થઈને જે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બનાવે છે એને આપણે કહીએ છીએ કોન્ટાઝોમ અથવા તો PS1.
ઓકે, ફોટોસિન્થેટિક યુનિટ 1, રાઈટ. તો આ રીતે જે છે એ નામ આપણે જે છે એનું આપ્યું છે, રાઈટ. તો ફરી પાછું, રાઈટ, સ્ટ્રક્ચર જે છે એની અંદર કયા કયા પિગમેન્ટ્સ આવેલા હોય, તો કે ભાઈ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી અને જે પણ કંઈ તમારો કેરાટીનોઇડ્સ હોય એ, રાઈટ. ક્લોરોફિલ એ તો કે મેક્સિમમ 160, ક્લોરોફિલ બી તો કે ભાઈ 80 અને કેરોટીનોઇડ્સ જે છે તમારા 20, રાઈટ. તો અંદાજે તમે કદાચ ગણો કે 260 મોલેક્યુલ હોય તો પ્રપોર્શન જે છે એ 160:80:20 એવી રીતે થશે, રાઈટ. અહીંયા પછી 230 હોય તો એ પ્રમાણે પ્રપોર્શન વેરાય થાય, 400 હોય તો એ પ્રમાણે પ્રપોર્શન જે છે એ તમારું વેરી થશે. આવું ફર્સ્ટ ક્વોન્ટાઝોમ જે છે એ પાર્ક એન્ડ બિગિન્સ નામના સાયન્ટિસ્ટે 1964ની અંદર આપ્યું. અને આ તમે બોટની ભણશો ત્યારે પણ ડિટેલની અંદર તમારે લર્ન કરવાનું આવશે. ક્વોન્ટાઝોમ જે છે એ તમારો નીટની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે એવું તમે કહી શકશો, રાઈટ. ફરી પાછું આની અંદરથી જે પૂછાય છે તો લાઇટ રિએક્શન ક્યાં થાય છે એવું કોઈ આપણને પૂછે તો યાદ રાખો ઇટ ઇઝ ઓન ધી થાઇલાકોઇડ, રાઈટ, ઓન ધી સરફેસ ઓફ થાઇલાકોઇડ. ડાર્ક રિએક્શન અથવા તો કેલ્વિન સાયકલ ક્યાં થાય છે એવું કોઈ પૂછે તો યાદ રાખવાનું છે ઇટ ઇઝ હેપનિંગ ઇન ધી સ્ટ્રોમા, રાઈટ. આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. બે ગ્રેનાને કનેક્ટ કરતી હોય એવી ચેનલનું નામ તો કે ભાઈ સ્ટ્રોમા લેમેલા કહી શકો તમે, અથવા તો સ્ટ્રોમા થાઇલાકોઇડ કહી શકો, ઇન્ટરગ્રેનમ ચેનલ પણ કહી શકો, અથવા તો ફ્રેડ ચેનલ પણ તમે કહી શકો. આવા ઘણા બધા અલગ અલગ નામ છે, પણ આપણી ટેક્સ્ટબુકની અંદર જે નામ આપ્યો છે એ નામ ખાસ યાદ રાખવાનું છે. કયું? આંતરગ્રેનમ પટલ અથવા તો સ્ટ્રોમા લેમેલા. આ નામ ખાસ યાદ રાખવાનું છે. બાકીના બધા નામ કદાચ નહીં યાદ રહેશે તો પણ ચાલશે, બરાબર ને. સ્ટ્રોમાની અંદર શું શું કમ્પોનન્ટ આવેલા હોય એ આપણે ઓલરેડી જોઈ લીધા છે. એમ છતાં પણ રિવાઇઝ કરીએ છીએ. મુખ્યત્વે ડીએનએ અને રિબોઝોમ્સ, રાઈટ. અને એ સિવાયનું એક સરસ મજાનું પ્રોટીન જે આપણે યાદ રાખશું, એન્ઝાઇમ છે. આમ તો પ્રોટીન જે છે એ એન્ઝાઇમ છે જે છે રૂબિસ્કો, બરાબર ને. રૂબિસ્કોનું ફૂલ ફોર્મ પણ આપણે જોશું. પણ રિબોઝોમ મેં તમને કીધું એમ કે બેક્ટેરિયાની જેવા જ, રાઈટ. તો અહીંયા પણ તમે જે માઇટોકોન્ડ્રિયામાં આપણે એન્ડોસિમ્બાયોસિસની થિયરી એપ્લાય કરી હતી ને, સેમ થિયરી તમે અહીંયા એપ્લાય કરી શકો. જો બેક્ટેરિયાની જેવા જ રિબોઝોમ છે, બેક્ટેરિયાની જેવું ડીએનએ છે, તો તમે એવું કહી શકો છો કે ભૂતકાળની અંદર એવા બેક્ટેરિયા કે જેની પાસે ક્લોરોઝોમ હતા, રાઈટ. ક્લોરોઝોમ એટલે કે એક જાતના ક્રોમેટોફોર્સ કે જેની અંદર ક્લોરોફિલ આવેલું, બેક્ટેરિયો ક્લોરોફિલ આવેલું, રાઈટ, કે જે મેઝોઝોમની અંદર જોવા મળી શકે અથવા તો સાઇટોપ્લાઝમિક ગ્રેન્યુલ્સના ફોર્મમાં પણ જોવા મળી શકે, રાઈટ. તો ક્લોરોઝોમ અથવા તો કાર્બોક્સિઝોમ ધરાવતા બેક્ટેરિયા પ્લાન્ટ સેલ પાસે આવ્યા. એણે એવું કીધું કે ભાઈ અમે તમને સિન્થેસિસ જે છે ફૂડનું કરી આપશું, રાઈટ, અને તમારે અમને પ્રોટેક્શન આપવાનું, રાઈટ. તો પ્લાન્ટ સેલ એને પ્રોટેક્શન આપ્યું અને એ કેસની અંદર ક્લોરોપ્લાસ્ટ જે છે એને ફૂડ બનાવી આપવાની પ્રોસેસ જે છે એ કરી આપી. તો આવા પ્રકારનું જે પણ કંઈ એન્ડોસિમ્બાયોસિસ થયું એના કારણે અત્યારના જે પણ કંઈ પ્લાન્ટ સેલ તમને જોવા મળે છે એ એનું ફળ સ્વરૂપ છે એવું તમે કહી શકો છો. આવું લોજિક જે છે, આવું થિયરી જે છે, હાઇપોથેસિસ જે છે એ મૂકવામાં આવ્યું હતું. અને હવે તો બેક્ટેરિયા જે છે એની ચેઇન ડીએનએ સિક્વન્સ પણ આપણે જોયું, જે માઇટોકોન્ડ્રિયાની અંદર જે છે એક્ઝેક્ટલી ડીએનએ સિક્વન્સ મેચ કરવામાં આવી, એવી રીતે પ્લાન્ટ સેલની અંદર ક્લોરોપ્લાસ્ટની પણ ડીએનએ સિક્વન્સ બેક્ટેરિયા સાથે મેચ કરવામાં આવી છે ને એક્ઝેક્ટલી સેમ પ્રકારની છે, રાઈટ. ડીએનએ તો કે ભાઈ ડેફિનેટલી તો જે પણ કંઈ તમારું માઇટોકોન્ડ્રિયાની અંદર હતું એની જેવું જ સેમ જે છે તમારું અહીંયા ડીએનએ જે છે એ જોવા મળે છે, રાઈટ. પણ અહીંયા પ્રપોર્શન ઘણું વધારે છે, જોઈ શકો છો. ઇટ ઇઝ અપ ટુ 14%. જો માઇટોકોન્ડ્રિયાની અંદર યાદ હોય તો કેટલું હતું? 1% ઓફ ધી ટોટલ ડીએનએ ઓફ ધી સેલ. અહીંયા જે છે કેટલું છે? 14% ઓફ ધી ટોટલ ડીએનએ ઓફ ધી સેલ, રાઈટ. તો એક સેલ, પ્લાન્ટ સેલની વાત કરો તો 86% ડીએનએ જે છે એ ન્યુક્લિયસની અંદર હોય અને અંદાજે 14% જેટલું ડીએનએ જે છે એ ક્લોરોપ્લાસ્ટની અંદર, રાઈટ. એન્ડ ધીસ ડીએનએ ઓફ ક્લોરોપ્લાસ્ટ વોઝ ડિસ્કવર્ડ બાય સાયન્ટિસ્ટ રીસ એન્ડ પ્લોટ, રાઈટ. આની પહેલાં આપણે એક નામ યાદ રાખ્યું એ હતું પાર્ક એન્ડ બિગિન્સ. પાર્ક અને બિગિન્સે ક્વોન્ટાઝોમ્સ જે છે એનું ઇન્વેસ્ટિગેશન જે છે એ કર્યું હતું, રાઈટ. જ્યારે રીસ અને પ્લોટ જે છે એણે ક્લોરોપ્લાસ્ટ ઓફ ડીએનએ જે છે એ આઈડેન્ટિફાઈ કર્યું. સીધી વસ્તુ છે, ડીએનએ મોટું પણ છે, રાઈટ, ક્લોરોપ્લાસ્ટનું. અને એની અંદર જે પણ પ્રોટીન સિન્થેસિસ સેગમેન્ટ હોય, રાઈટ, પ્રોટીન સિન્થેસિસ સેગમેન્ટ કે જે ડીએનએની અંદર આવેલા હોય એને કહેવામાં આવે છે જીન, જનીન દ્રવ્ય, રાઈટ. તો એક જનીન જે છે એ એક પ્રોટીનનું સિન્થેસિસ નોર્મલી કરે, રાઈટ. તો ડીએનએનો એવો ટુકડો કે જે પ્રોટીન બનાવી શકે એને આપણે કહીશું જનીન. તો આવા જનીન જે છે એ કણાવ સૂત્રની કમ્પેરમાં હરિતકણ પાસે વધારે હોય છે, બરાબર ને. સીધી વસ્તુ છે કે રિબોઝોમ આવેલું હોય, ડીએનએ આવેલું હોય તો ડીએનએમાંથી એમઆરએનએ બની શકે. આવું એમઆરએનએ રિબોઝોમ પાસે હશે, પ્રોટીન બનાવી શકે. તો પ્રોટીન જો કદાચ કોઈ અંગિકા પોતાની જાતે બનાવી શકતી હોય તો સીધી વસ્તુ છે ને સેલ વિધિન અ સેલ તમે એવું કહી શકો છો. અથવા તો ક્યાંક અંશે પોતાનું રેપ્લિકેશન 1માંથી 2, 2માંથી 4 જે છે એ થઈ શકે છે, પણ શરત એટલી જ કે ન્યુક્લિયર ડીએનએની થોડીક મદદ એને લેવી પડે. એટલે સંપૂર્ણપણે સ્વતંત્ર નથી, રાઈટ. અને માટે આપણે એને શું કહીએ છીએ?
semi autonomous organelle. Just like mitochondria, chloroplast also is a semi autonomous organelle. કારણ કે પ્રોટીન પોતાના જાતે બનાવી શકે છે, પણ ન્યુક્લિયર ઇન્સ્ટ્રક્શન હોય તો, રાઈટ, એટલે કે કોષ કેન્દ્ર જે છે એની જે પણ કંઈ તમારી એની ઇન્સ્ટ્રક્શન હોય તો જ જે છે એ તમારું આવું શક્ય બને છે, બાકી શક્ય બનતું નથી, રાઈટ. સો દેટ્સ વાય સેમી ઓટોનોમસ ઓર્ગેનલ. આ સિવાયનું મેં તમને કીધું કે રૂબિસ્કો જે છે એ પણ એની અંદર આવેલું હોય છે. રૂબિસ્કોનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે. અને યાદ રાખો કે રૂબિસ્કો એક એવો એન્ઝાઇમ છે કે જે સૌથી એબુન્ડન્ટ ટાઈપનો છે, રાઈટ. આપણી બોડીની અંદર માનો કે કોઈ પૂછે કે પ્રોટીન સૌથી વધારે કયું જોવા મળે છે, તો આપણે એવું કહીશું કોલેજન, રાઈટ. હ્યુમન બોડીની અંદર કોલેજન નામનું પ્રોટીન જે છે ને એ સૌથી વધુ અમાઉન્ટની અંદર જોવા મળે છે, રાઈટ. પણ પ્લાન્ટ જે છે એ તો અત્ર તત્ર સર્વત્ર બધી જ જગ્યાએ જોવા મળે છે, રાઈટ. હ્યુમન્સનો તમને કદાચ એવું થાય કે ભાઈ સંખ્યા ઘણી મોટી છે, હ્યુમન પોપ્યુલેશન ઘણું વધારે, પણ પ્લાન્ટ જે છે એનું પોપ્યુલેશન તમે કાઉન્ટ કરશો તો સીધી વસ્તુ છે કે હ્યુમન કરતાં ઘણું વધારે છે. અને એ કેસની અંદર પ્લાન્ટ જે છે એ લિવિંગ ઓર્ગેનિઝમની અંદર સૌથી વાઇડ સ્પ્રેડ ઓર્ગેનિઝમ અથવા સૌથી વધારે સંખ્યામાં જોવા મળતા ઓર્ગેનિઝમ તમે એવું કહી શકો છો. અને જો પ્લાન્ટ્સ વધારે હોય તો સીધી વસ્તુ છે કે એની અંદર ક્લોરોફિલ જે છે અને ક્લોરોપ્લાસ્ટ, અને ક્લોરોપ્લાસ્ટની અંદર આવેલું પ્રોટીન એટલે કે રૂબિસ્કો એ વર્લ્ડની અંદર એક્ઝિસ્ટિંગ સૌથી એબુન્ડન્ટ પ્રોટીન છે એવું તમે કહી શકો છો. ફૂલ ફોર્મ એનું જોઈએ તો ફૂલ ફોર્મ જે છે રિબ્યુલોઝ 1,5 બિસફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેસ, રાઈટ. હવે તમને એવું થશે કે આટલું મોટું નામ કઈ રીતે, તો આ રિબ્યુલોઝ જે છે ને એ શુગરનું નામ છે, જે ઇન્ટરમીડિયેટના ફોર્મમાં જે છે એક કરે છે, કારણ કે ગ્લુકોઝ બનાવવું હોય ને, રાઈટ, કાર્બોહાઈડ્રેટ બનાવવું હોય તો એક કેસની અંદર તમારે જે છે જોશે, રાઈટ. તો એક કેસની અંદર 1,5 બે મોલેક્યુલ છે ફોસ્ફેટના, રાઈટ. સો દેટ્સ વાય 1, રાઈટ, ઓન ધી પોઝિશન 1 એન્ડ ઓન ધી પોઝિશન 5, દેટ્સ વાય બિસફોસ્ફેટ, બીસ એટલે કે બે, રાઈટ. અને કાર્બોક્સાઇલેઝ, રાઈટ, તો કાર્બન ડાયોક્સાઇડનો યુઝ કરે છે, ઓક્સિજનનું પ્રોડક્શન કરે છે, રાઈટ. સો ફ્રોમ ધેટ ધ નેમ ઇઝ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેસ, રાઈટ. તો રિબ્યુલોઝ 1,5 બિસફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેસ, આવી રીતનું નામ જે છે એ રૂબિસ્કોનું છે, રાઈટ. ફરી પાછું નામ જે છે એ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે, વિડીયો પોઝ કરીને બોલવાનો પ્રયત્ન કરશો. રિબ્યુલોઝ 1,5 બિસફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેસ, બરાબર. 3-4 વાર રિપીટ કરજો એટલે યાદ રહી જશે, રાઈટ. અને કદાચ અત્યારે યાદ નહીં રાખો તો આગળ બોટનીનું ચેપ્ટર આવશે ત્યારે તો યાદ રાખવું જ પડશે, રાઈટ. મેં તમને કીધું એમ કે ધીસ ઇઝ ધી મોસ્ટ એબુન્ડન્ટ પ્રોટીન, મોસ્ટ એબુન્ડન્ટ એન્ઝાઇમ ઓન ધી અર્થ. યાદ રાખો, એન્ઝાઇમ્સ એટલે કે ઉત્સેચકો સામાન્ય રીતે પ્રોટીનના જ બનેલા હોય. એક્સેપ્શન કેસની અંદર આરએનએ બેઝડ એન્ઝાઇમ આપણે આગળ લર્ન કરશું 12th સ્ટાન્ડર્ડમાં આવશું ત્યારે, પણ એ સિવાયના તમામ ઉત્સેચકો હંમેશા પ્રોટીનના બનેલા હોય, રાઈટ. અને લગભગ ક્લોરોપ્લાસ્ટનું 16% જેટલું 16% જેટલું પ્રોટીન જે છે ને એ રૂબિસ્કો એકલું બનાવે છે, રાઈટ. એન્ડ ધીસ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ ફોર ડાર્ક રિએક્શન. ડાર્ક રિએક્શન એટલે મેં તમને કીધું એમ કે લાઇટ ઇન્ડિપેન્ડન્ટ જે પણ કંઈ રિએક્શન થાય, રાઈટ, ફોટોસિન્થેસિસની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં લાઇટ ઇન્ડિપેન્ડન્ટ, રાઈટ, તો એને આપણે શું કહેશું, ડાર્ક રિએક્શન. અને એને કહેવામાં આવે છે કેલ્વિન સાયકલ. તો નીટની અંદર ફ્રીક્વન્ટલી આસ્ડ ક્વેશ્ચન, રાઈટ, ડાર્ક રિએક્શન ક્યાં થાય છે તો કે સ્ટ્રોમામાં, એના માટે કયો એન્ઝાઇમ જોઈએ તો કે ભાઈ રૂબિસ્કો, રાઈટ. તો આ બધા જે છે તમારે યાદ રાખવાના રહેશે. આ સિવાય સ્ટ્રોમાની અંદર ઘણીવાર લિપિડ ઓસ્મોફિલિક ડ્રોપલેટ્સ જોવા મળે છે, રાઈટ. આવા લિપિડ ઓસ્મોફિલિક ડ્રોપલેટ્સને કહેવામાં આવે છે પ્રોસ્ટાગ્લોબ્યુલી, રાઈટ. આ જસ્ટ ઇન્ફોર્મેશન છે જે તમારા મટીરિયલની અંદર આપેલી છે, રાઈટ. તો સ્ટ્રક્ચરલ કેરેક્ટરિસ્ટિક છે, રાઈટ. સ્ટ્રોમાની અંદર લિપિડ ઓસ્મોફિલિક ડ્રોપલેટ્સ જે છે એ જોવા મળી શકે, રાઈટ. આવા ઓસ્મોફિલિક જે પણ કાંઈ લિપિડિક ડ્રોપલેટ્સ જોવા મળે છે એનું નામ છે પ્રોસ્ટાગ્લોબ્યુલી. આ સાથે લગભગ આપણું જે પણ કંઈ ટોપિક જે છે એ પૂરો થઈ ગયો છે. હવે માત્ર આપણે એક્ઝામ્પલ યાદ રાખવાના છે, રાઈટ. મેં તમને પહેલાં જ કીધું કે ક્લોરોફિલ જે છે, લેક્ચરના શરૂઆતમાં જ કીધું કે ક્લોરોફિલ જે છે એના ઘણા બધા સ્વરૂપ જે છે એ જોવા મળે છે, ઘણા બધા ટાઈપ્સના ક્લોરોફિલ જોવા મળે છે, રાઈટ. તો એ બધા જ ક્લાસ જે છે, રાઈટ, બધા જ ક્લોરોફિલના ટાઈપ્સ જે છે એ અહીંયા બતાવેલા છે. હવે ક્યાં આવેલા છે એ આપણે સાથે સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો ક્લોરોફિલ એ તો બહુ જ સિમ્પલ, યુનિવર્સલ ક્લોરોફિલ, રાઈટ. સો ઇટ ઇઝ ફાઉન્ડ એવરીવેર. બધા જ ટાઈપના ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમમાં જોવા મળે. હાયર પ્લાન્ટ લઈ લો, લોઅર પ્લાન્ટ્સ લઈ લો, બધાની અંદર જોવા મળશે. ખાલી એક જ જગ્યાએ જોવા નહીં મળે. કઈ જગ્યાએ? ફોટોસિન્થેટિક બેક્ટેરિયા. જેમ કે અમુક બેક્ટેરિયા આપણે જોયા હતા, રાઈટ. સાયનો બેક્ટેરિયા જે પણ કંઈ જે છે, રાઈટ, એ કયા ટાઈપના છે? ફોટોસિન્થેટિક બેક્ટેરિયા. તો ત્યાં જે છે એ જોવા નહીં મળે, બાકીના બધાની અંદર છે. તો આપણને એવું થાય કે ફોટોસિન્થેટિક બેક્ટેરિયાની અંદર શું આવેલું હશે, કારણ કે તે ફોટોસિન્થેસિસ તો કરી શકે છે. તો એનો આન્સર તમને અહીંયા મળશે, બેક્ટેરિયો ક્લોરોફિલ એ, રાઈટ. કારણ કે ક્લોરોફિલ એની કમ્પેરમાં બેક્ટેરિયાની અંદર જે જોવા મળે છે ક્લોરોફિલ એનું સ્ટ્રક્ચર થોડુંક અલગ છે. એટલે આપણે એને શું કહે છે?
બેક્ટેરિયો ક્લોરોફિલ એ. બરાબર. ચલો ક્લોરોફિલ બી આ પણ જે છે એ મોટાભાગના જે તમારા હાયર પ્લાન્ટ્સ જે છે એ બધાની અંદર જોવા મળે છે. એ સિવાય અલ્ગેમાં પણ જોવા મળે છે. પણ કેવી અલ્ગે? તો કે ભાઈ ગ્રીન અલ્ગે હોય ને ત્યાં જોવા મળશે. એ સિવાયની બીજી અલ્ગેની અંદર જે છે એ જોવા મળતા નથી. રાઈટ. તો ફરી પાછું યાદ રાખવું ખૂબ જ સહેલું. ક્લોરોફિલ એ બધાની અંદર જોવા મળશે, ખાલી એક જગ્યાએ નહીં. કઈ જગ્યાએ નહીં? તો કે ભાઈ બેક્ટેરિયાની અંદર, ફોટોસિન્થેટિક બેક્ટેરિયાની અંદર નહીં. એવી જ રીતે ક્લોરોફિલ બી એ પણ બધા જ પ્લાન્ટ્સની અંદર, પણ લોઅર પ્લાન્ટ્સમાં તો કે ભાઈ ગ્રીન અલ્ગેમાં જે છે એ તમારું જોવા મળે. એ સિવાયની એ કોઈ કલર્ડ અલ્ગે જે છે ત્યાં જોવા મળતું નથી. બરાબર. તો આ જે બાકીની બધી અલ્ગે જે થઈ એ આપણા સી, ડી અને ઈની અંદર એક્ઝામ્પલમાં આવશે ને. જોતા જોઈએ વન બાય વન. ક્લોરોફિલ સીની અંદર તો કે ભાઈ જે પણ કે બ્રાઉન અલ્ગે હોય, રાઈટ, તો કે ફીઓફાઇએસી, રાઈટ. ફીઓનો મતલબ થશે બ્રાઉન, રાઈટ. તો ફીઓફાઇએસી. જો મેં તમને કીધું 5C જ્યાં પણ શબ્દ આવશે એનો મતલબ શું થશે? ઇટ ઇઝ ફેમિલી ઓફ અલ્ગે, રાઈટ. ડાયએટમ્સ જો તમને યાદ હોય તો આપણે સેલ વોલ, એક સિલિકોન કન્ટેનિંગ સેલ વોલની અંદર એક્ઝામ્પલ યાદ રાખ્યું હતું ડાયએટમ્સ, રાઈટ, કે જેની અંદર સેકન્ડરી થિકનિંગની અંદર સિલિકોન જે છે જોવા મળી શકે. એ પણ એક પ્રકારની અલ્ગે જ છે. તો ત્યાં પણ એક્ઝામ્પલ શું આવશે? ક્લોરોફિલ સી, રાઈટ. તો બ્રાઉન અલ્ગેની અંદર, રાઈટ, એટલે કે ફીઓફાઇસી. એવી જ રીતે ડાયટમ્સ, આની અંદર ક્લોરોફિલ સી. એવી જ રીતે ક્લોરોફિલ ડી જે છે એ રેડ અલ્ગે, રેડમાં રોડો, રાઈટ. રોડો શબ્દ જે છે એનો આપણે મિનિંગ લેશું અહીંયા રેડ, રાઈટ. તો રોડોફાઇસી. એવી જ રીતે ક્લોરોફિલ ઈની અંદર આવશે ઝેન્થોફાઇસી, રાઈટ. ઝેન્થોફાઇસી એટલે કે યલો કલરની અલ્ગે જે આવે એ. તો એની અંદર આવશે વુચેરિયા. જો વુચેરિયા તમને યાદ હોય તો કોઇનોસાઇટિક કન્ડિશનની અંદર, મલ્ટી ન્યુક્લિએટેડ કન્ડિશનની અંદર આપણે સેલ થિયરીના એક્સેપ્શનમાં જોયું હતું. ફરી પાછો તો હું તમને યાદ કરાવવાનો પ્રયત્ન કરીશ, પણ જો કદાચ તમને યાદ ન આવતું હોય તો ફરી પાછો આ વિડીયો જોઈ શકો છો. કોઇનોસાઇટિક કન્ડિશનની અંદર એવું થશે કે ન્યુક્લિયસનું ડિવિઝન કન્ટિન્યુઅસલી થશે, પણ સાઇટોપ્લાઝમનું ડિવિઝન થશે નહીં. આવી કન્ડિશનના કારણે સેલ એકનો એક રહેશે, પણ એની અંદર કોષ કેન્દ્ર ઘણા બધા થશે, રાઈટ. ફ્રી ન્યુક્લિયર ડિવિઝન, આને કહેવામાં આવે છે કોઇનોસાઇટિક કન્ડિશન. અને કોઇનોસાઇટિક કન્ડિશન જે છે એ વાઉચેરિયાની અંદર જે છે એ તમારું જોવા મળી શકે છે, રાઈટ. તો ઇટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઝેન્થોફાઇસિયા, રાઈટ. ફરી પાછું સી, ડી અને ઈ જે છે એનું એક્ઝામ્પલ એ છે. સી આવશે, ક્લોરોફિલ સીના એક્ઝામ્પલમાં આવશે બ્રાઉન અલ્ગે, રાઈટ. તો ફીઓફાઇસિયે, રાઈટ. તો એની અંદર ક્લોરોફિલ સી આવેલું. એવી જ રીતે ક્લોરોફિલ ડી જે છે એની અંદર રેડ અલ્ગે, રાઈટ. તો રોડોફાઇસી. એવી જ રીતે ક્લોરોફિલ ઈની અંદર આવશે તમારું ઝેન્થોફાઇસી એટલે કે વૌચેરિયા. બરાબર ને? આટલા બધા એક્ઝામ્પલ જોયા પછી હજી થોડાક એક્ઝામ્પલ તમારે યાદ રાખવાને આવશે, રાઈટ. ડેફિનેટલી નીટની પ્રિપરેશન કોઈ સહેલી નથી, એટલે તમારી સાઈડથી પણ વર્ક એટલું જ આવશે. હું પણ ઘણી મહેનત કરું છું તમારા માટે, તમારે પણ ઘણી મહેનત કરવાની છે, રાઈટ. તો બેક્ટેરિયો ક્લોરોફિલ એ તો સીધી વસ્તુ છે, બધા જ પ્રકારના ફોટોસિન્થેટિક બેક્ટેરિયામાં જોવા મળી શકે. પણ આ સિવાયના પણ બીજા ક્લોરોફિલ બેક્ટેરિયાની અંદર જોવા મળે છે, જેમ કે બેક્ટેરિયો ક્લોરોફિલ બી રોડો સ્યુડોમોનાસની અંદર જોવા મળે છે. એવી જ રીતે ક્લોરોબિયમ ક્લોરોફિલ એ ગ્રીન સલ્ફર બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. છેલ્લા બે એક્ઝામ્પલ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. કદાચ ના યાદ રહે તો ચિંતા ના કરતા, એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. પણ એ સિવાયના બધા એક્ઝામ્પલ તો ખાસ યાદ રાખવાના જ છે, રાઈટ. એમાં કંઈ ચાલશે નહીં, રાઈટ. જો કદાચ રૂબરૂ હોત તમને તો હજી ફરી પાછું એકવાર રિવાઇઝ કરીને પૂછી શકત, પણ વિડીયો લેક્ચર છે તો તમે ફરી પાછું રિવાઇઝ કરી અને ફરી પાછો દરેક એક્ઝામ્પલ, ક્લોરોફિલ એ શેની અંદર છે, બી શેની અંદર છે, એવી રીતે બધા જ જે છે એ શેની અંદર આવેલા હોય પ્રેઝન્સ એક્ઝામ્પલ જે છે એ ફરી પાછા રિવાઇઝ કરવાનો પ્રયત્ન કરશો, રાઈટ. સો ધીસ ઇઝ અગેન એન એક્ઝામ્પલ ઓફ એન્ડોસિમ્બાયોસિસ. જોઈ શકો છો તમે, રાઈટ. આવી સ્ટોરી જે છે, આવું હાઇપોથિસિસ જે છે સાયન્ટિસ્ટે મૂક્યું હતું કે ભાઈ મેઝોઝોમ વાળું જે પણ કંઈ પ્રોકેરિયોટ હતો, આદિ કોષ કેન્દ્રીય કોષ હતો, જેની પાસે એકદમ વેલ ડેવલપ્ડ મેઝોઝોમ હતી, એ જે છે એ યુકેરિયોટિક સેલ પાસે આવ્યો. પણ આ યુકેરિયોટિકની પાસે ત્યારે માઇટોકોન્ડ્રિયા નહોતી, કણાભસૂત્ર નહોતી, એટલા માટે આપણે એને શું કહેશું? પ્રોટો યુકેરિયોટ, રાઈટ. જો ફરી પાછું, રાઈટ, પ્રોકેરિયોટ નથી કહેતો, આને હું શું કહું છું? પ્રોટો યુકેરિયોટ. એટલે કે યુકેરિયોટિકનું એક આગળનું વર્ઝન, તમે એવું જૂનું વર્ઝન એવું તમે સમજી શકો છો, બરાબર ને? તો આવા સેલ પાસે મેઝોઝોમ કન્ટેનિંગ પ્રોકેરિયોટ આવ્યો. આપણે એને જે છે એ સ્પેસ આપી, રહેવા માટે જગ્યા આપી, અને એને આપણને એટીપી સિન્થેસિસની પ્રોસેસ આપી. એન્ડ ધીસ ઇઝ વોટ અ કરંટ યુકેરિયોટ ઇઝ, સેલ વિથ એ માઇટોકોન્ડ્રિયોન, રાઈટ. અને આપણને ખ્યાલ છે પર્પલ સલ્ફર બેક્ટેરિયા જે છે એની ડીએનએ સિક્વન્સ એક્ઝેક્ટલી માઇટોકોન્ડ્રિયા સાથે મેચ થાય છે. એવી જ રીતે ગ્રીન સલ્ફર બેક્ટેરિયા જે છે એની સિક્વન્સ જે છે એક્ઝેક્ટલી ક્લોરોપ્લાસ્ટ સાથે મેચ થાય છે. તો આવો બેક્ટેરિયા ભવિષ્યની અંદર જેની પાસે ક્લોરોઝોમ અથવા તો કાર્બોક્સિઝોમ અથવા તો લેમેલિયોઝોમ જેની પાસે હતું, રાઈટ, એવો બેક્ટેરિયા પ્લાન્ટ સેલ પાસે આવ્યો,
રાઈટ. ફરી પાછું પ્રોટો યુકેરિયોટ પાસે એન્ડો સિમ્બાયોસિસ બંને વચ્ચે, રાઈટ, એકબીજાને હેલ્પ કરી, આને જગ્યા આપી, અને આ જે કંઈ ક્લોરોપ્લાસ્ટ જે છે એને ફૂડ બનાવવાની આપણે પ્રોસેસ આપી, રાઈટ, ફોટોસિન્થેસિસની પ્રોસેસ આપી. એન્ડ ધીસ ઇઝ વોટ અ કરંટ પ્લાન્ટ સેલ ઇઝ, સેલ વિથ ધી પ્લાસ્ટિડ, રાઈટ. તો ધીસ ઇઝ એન ક્લાસિકલ એક્ઝામ્પલ ઓફ એન્ડો સિમ્બાયોસિસ, રાઈટ. અને આ સાથે આપણે ટોપિક જે છે એ પૂરું કરીએ છીએ. ખાસ તમારા મટીરિયલની અંદર કદાચ આપેલું હશે, જો ન આપેલું હોય તો તમારે પ્રયત્ન કરવાનો છે માઇટોકોન્ડ્રિયા અને પ્લાસ્ટિડ્સની વચ્ચે સામ્યતાઓ, રાઈટ, એટલે કે એની અંદર સમાનતા શું છે અને એની વચ્ચેના ડિફરન્સીસ શું છે, રાઈટ, એટલે કે એની અંદર અલગતા શું છે, આ તમારે તારવવાનો પ્રયત્ન કરવાનો છે. ધીસ ઇઝ એન અસાઇનમેન્ટ ફોર યુ, રાઈટ. તમારે જે છે એ આવું અસાઇનમેન્ટ જે છે એ ભવદીપ સરને સ્કેન કરીને મોકલી દેવાનું છે. માઇટોકોન્ડ્રિયા અને પ્લાસ્ટિડ્સની વચ્ચે સિમિલારિટીઝ શું છે અને ડિફરન્સીસ શું છે, બરાબર ને? ચલો, તો આ સાથે આપણે આજનો લેક્ચર જે છે એ પૂરો